કઈ દુવિધામાં મૂકી દીધી છે. હું કરિયાવર માગે છે અને બાપાની ઘરે તો ખાવાના પણ ફાફા છે. બાપુ પાસે કઈ પડવું કઈ ના હઈ ગઈ એને. મારે શું કરવું? મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. હું મરી જાઉં ને એટલે મારી હાવ નહીં નિરાય. હારે તો હું જઈશ જ નહીં પાછી. ને હું મારા બાપુને નહીં કહું, કુદરત હું તારી પાસે આવું છું, મને તારા ખોળે લઈ લેશે. નહીં, મને છોડી દે, મને મરી જવું છે. તમે કોણ છો ને આવું પગલું ભરવા ક્યાં જાવ છો? બસ ભાઈ, મારે નથી જીવવું. અરે જો બેન, મારી વાત સાંભળો. ભાઈ મને મૂકી દે. ઓ બેન, હા મરવાથી કોઈ વાતનું સમાધાન નથી થતું. હા તમે કોણ છો ને હા મરવાનો કા વિચાર કરો? અરે બેન, આ જીવતર છે ને એકવાર મળે છે. હા દુઃખ તો હંધાઈના જીવનમાં હોય, પણ તમે કાં આવું પગલું ભરવા જતા હતા? ભાઈ, આ બેનના નસીબમાં સુખ લખ્યું જ નથી, એટલે મારે છે ને હવે આ ધરતી ઉપર નથી રહેવું. મારે હવે ભગવાન પાસે જવું છે. અરે એમ કેમ બેન, તમે આવી વાતો કેમ કરો છો? અને પેલું કહે ને, જેનું કોઈ ન હોય ને તો ઉપરવાળો હોય, એટલે જ મારે વયું જવું છે ઉપરવાળા. એમ કાંઈ હારી જવાય? મારી વાત સાંભળો. જો હું તમને ઓળખતો નથી કે નથી તમે અમને ઓળખતા, પણ બેન તમારા દુઃખની વાત કરો. હા મારાથી થાય ને તો જરૂર એનું સમાધાન અમે કરી દઈશું. મારા દુઃખનું ક્યાંય સમાધાન નથી ભાઈ, એટલે મને જવા દે. હું હાથ જોડું છું. તો મારી તમારે બેન ક્યાંય નથી જવાનું, અને તમારું સમાધાન અમારી પાસે નીકળશે જ. તમે ભાઈ કીધા છે ને એને, તો એ તમારી રક્ષા જરૂર કરશે, તમારી હારે જ ઊભા રહે. મારી વાત સાંભળો બેન, તમે છે ને હા પહેલાં તો રડવાનું બંધ કરો અને માંડીને વાત કરો શું થયું છે. જો આવી રીતે છે ને આવી રીતે આપઘાત ન કરાય બેન. હા તમારી વાહે તમારો પરિવાર હશે, એ બધા હેરાન પરેશાન થઈ જાય. જો જે હોય ને એક ભાઈ સમજીને તમારા દિલની વાત કરો. મારાથી બનશે તો જરૂર તમારો દુઃખ દૂર કરીશ. ભાઈ, મારા હારિયાવાળા મારે આવું પર્યાવરણ માંગે છે. ઓ ભાગણી, આમ ઊભી થા. હા બાપ, બોલો ને. હજી તાર બાપને કહેજો આપણો કરિયાવર અધૂરો છે, પૂરો નથી કર્યો. બા, તમને ખબર છે ને કે મારા ભાઈની ને એની પરિસ્થિતિ ખરાબ છે. તમને પહેલાંય વાત કરી હતી જ ને, કંઈ સૂપું તો નહોતું રાખ્યું ને. એ મારે છે ને કાંઈ સાંભળવું નથી. મેં બોલી કરી હતી ને કે મારે એટલો કરિયાવર જોહે એટલે જોહે જ. તમારે જ્યાંથી લાવો હોય ને ત્યાંથી લાવો, કહી દે તાર બાપુને. જો બા, એમ તો હું કરિયાવરમાં લઈ આવી જ છું ને, પણ થોડું લઈ આવી છું. હતું એટલું મને આપ્યું, પણ તમે મને આમ અભાગડી કહીને હું કામ બોલાવું છું? આ તો અભાગની નો કે તું કે ચાલ ખાલી ડબલા લઈને આવીશો, બીજું આપ્યું છે કઈ બાપે? આ હું તને ક્યાંથી આયા પાવણીને લઈ આવી? આ બીજી કોકને લાવી હોત ને તો એન બાપાએ કેટલોય કરિયાવર આપ્યો હોત, પણ મને નહોતી ખબર આ કે વાંથી ફરી જાય ને નહીં કરિયાવર આપે. બા, આપણા ઘરમાં જેટલું જોઈએ એટલું તો હંધુય છે. હવે શું ઘટે છે તમારે? એ ઘટે છે, મારે બધુંય ઘટે છે. ઈ હું તાર પંચાયત હું ઘટે છે ને હું ન ઘટતું એમ? હે હામી હું જીબડી લબલબ કરેસ? હવે હું મારા ભાઈને નથી કહી શકતી. એ કેટલું કાપે, એ બિસાડા એનું માન માન રડી ખાય છે. હવે હું નહીં કહું એને. જો તાર ભાઈ નો કહી શકતી હોય ને તો ઝેર ગોળીને પી જા અને મર, કોઈ નો મરે તે દી. બા, આવા કડવા વેડ હું કમે બોલું છું?
હું કે કોઈ દી તમારી સામે થાઉં છું, હું કામ નથી કરતી, ઘર નથી હાંસવતી. તે ખાવા જોઈ છે ને કામ કરવું પડે. અને આ પીલુડા છે ને પાડવાનું બંધ કર હો. આ નહીં હાલે પીલુડા પાડી. આ બંધ કર. ભાગની તેમાં બા, તમારે દીકરી નથી ને એટલે તમને નહીં સમજાય, એટલે જ તમે મને આવા વેણક્યું છો. જો મને દીકરી હોત ને તોય મને ધોઈ સમજાઈ જાત. અને મારી દીકરી હોત ને તો હું બધોય કરિયાવર આપત કે મારી દીકરીને છે ને મેણા ટોણા નો સાંભળવા પડે. અને કરિયાવર તો પૂરતો કરવો જ પડે. આપણા ઘરમાં હોય કે ન હોય, મેણું નો દીકરીને સાંભળવું પડે ને એટલે કરવા જ પડે. આપણી જમીન કે ખોવડા હોય ને વેચીને કરાય કરિયાવર. સમજી? બા, આ કુદરતે અંધાઈના નસીબમાં હરખું નથી લખ્યું હતું. કોઈ ગરીબ હોય છે, કોઈ પૈસા વાળું હોય છે. એમાં મારા ભાઈનો ને મારો શું વાંક છે? પણ હું ક્યાં કહું છું તમે ગરીબ છો એમ? તું કેસો અમે ગરીબ છે? ઘણું છે બાપની ઘરે. ઝાઝુ માનો તો ઝાઝુ, થોડું માનો તો થોડું. તરફ હોવો જોઈ. તમારે આટલી આટલી મિલકત છે તોય તમને સંતોષ નથી. અને લાલચ ઉપર લાલચ જઈગા રાખે છે. આ લઈએ, ઓલું લઈએ, હજી આ ઘટે. કેટલુંક લઈ આવું? હું લાલચ નથી કરતી. મારો હક છે કરિયાવર માગવાનો. આખું ગામ કરિયાવર માગે છે. હું એક નથી માગતી. સમજી? અને આસપાસ જો આવી કોઈ દી લાલચ ની કે કઈ વાત ન કરતી. સમજી? બા, આ રોજ રોજ તમે એક ને એક વાત લઈને બેઠા હોવ છો. કરિયાવર, કરિયાવર, કરિયાવર. આ આજુબાજુ વાળા સાંભળશે તો હું કહે? એ વિચાર કર્યો છે તમે? હા, તો આજુબાજુ વાળા સાંભળશે હું કહે તો એનો વિચાર તું કર ને કે ભાઈ હું મારો કરિયાવર લઈ આવું એટલે મારે હાહુ બોલતા બંધ થઈ જાય એટલે આજુબાજુ વાળા ન સાંભળે. સીધી જ વાત છે. પણ તને ગળે નથી ઉતરતી. હશે બા, તમે જેમ કહો એમ સાંભળી લઈશ. બીજું તો હું કહી શકું તમને? સાંભળવું જ પડે ને. બાપની ઘરથી કાંઈ ન લાવ્યા હોય એટલે સાંભળવું જ પડે. કાન ખોલીને સાંભળવું પડે. અને માથામાં હાહુ મારે તોય સહન કરવું પડે. ધક્કા મારે તોય સહન કરવું પડે. સમજ્યા? આમ જા, રાંધવા માંડ હવે. ઊભી છો તે? બાપની ઘરેથી કાંઈ લાવવું નથી ને? ઓય, આ શું છે? આમ ચા મુકાય? નથી અંદર પાણી નાખ્યું, નથી દૂધ નાખ્યું, નથી તાપ કર્યો. આમ ચા થાય? અને આ પીલુડા શું પાડશો? હે, કઈ વાતનું દુઃખ છે? તારો બાપ મરી ગયો? કઈ નહીં, એમ જ રોતી હતી. અમે કીધું એનો જવાબ દે. કઈ વાતનું દુઃખ છે તને? ન્યા પિયરમાં તારો બાપ મરી ગયો એટલે રોવેશ? હે, બાપાને કરિયાવરનું કીધા રાખે છે. હા, તો એકદમ હાસું કીધું છે મારી માએ. મને કહેતા ભૂલાઈ ગયું. આ તારો બાપ છે ને એક નંબરનો લુખ્ખો છે, લુખ્ખો. આ કરિયાવરમાં એક ફૂટી પાયે નથી આપી. મારા પપ્પા કઈ લુખ્ખા નથી. તમને કરિયાવર તો આપ્યું છે. હું આપ્યું કરિયાવરમાં? તું આપી? અને શું કરવી મારે? હે, જ્યારે હોય તે બેઠી બેઠી રોયા કરે. ટાઈમે રાંધતી ને સાનો ટાઈમ વખત થયો. જો આ વાડીએથી સા પીવા આવ્યો તો સામે મારે વાટ જોવાની. આ પીલુડા જ પડ્યા કરશો બેઠા બેઠા. બીજું કઈ આવડે જ તને? આ તારા બાપે કઈ શીખવાડ્યું? હે, શીખવાડ્યું ન હોત, તમને બધી ખબર હતી તો હું કમે બરેર પૈડા. અરે મને થોડી ખબર હતી કે મા વગરની દીકરી છે, કઈ આવડતું નહીં હોય. આ છે ને ભાભિયું કહેવાય ને, ભાભિયું. એને થોડું ઘણી તમને શીખામણ દેવી પડે. આ મને શું ખબર કે આ મા વગરની દીકરી છે તો અહીંયા મારે પનારે પડશે. બીજું કઈ નથી કેતી. મને કહી દઉં ને કે મને મેળા ટોળા નો બૈરા રાખે. અભાગણી અભાગણી કીધા રાખે છે મને આખો દી. હા, લે અને તો અભાગણી ક્યાંય? એ ખોટું મીડું લાગવા. તો અભાગણી શોધ ક્યાંય? હે, આ પીલુડા પાડવા સિવાય તને કઈ આવડે છે? નથી ઘરમાં હરખા કામ કરતી,
જ્યાં હોય ને અહીંયા હું તો તને રોતી રોતી જ જોઉં છું. હે ચૂલામાં બાઢા ટીપતી હોય ને તોય રોતી હો, આ સા કરવા બેઠી તોય રોશો. હા, મારી માને તો આ ઘરમાં કાંઈ બોલ્યું નથી થતું. બા તો બોલે છે આખો દી, પણ તમે તો સમજો. હું સમજુ, કરિયાવર લઈ આવ એટલે તને કોઈ એક શબ્દ આ ઘરમાં કાંઈ ન કહે. આ તારો ભાઈ છે ને એ નમાલો છે, નમાલો. આ એટલી દુઃખી થતી હોય ને બેન, હે તો જે માંગે ને એનો કુમાર ઈ દઈ દેતો હોય તો. તમને ખબર છે ને કે મારા બાપાની પરિસ્થિતિ બહુ સારી નથી. એનાથી જેટલું થતું તો એટલું આપ્યું એને. અરે હું પરિસ્થિતિ હારી નથી, આ પહેલેથી જ લુખો છે. હે પરિસ્થિતિ જરાય હારી નથી એની. એને ખબર પડવી જોઈએ કે દીકરી પરણાવીએ ને તો એને છે ને ગાડા ભરીને કરિયાવર દેવો પડે, તો હા હરિયામાં દીકરી સુખી રહે. તો હતું એટલું આપી દીધું. હવે હું મારા બાપાને કે મારા ભાઈને હું નહીં કહું. તમારે જેટલું દુઃખ આપવું હોય ને એટલું આપો મને. હું કીધું તે શું કીધું? હે તારા બાપાને કે તારા ભાઈને નહીં કે એમ? જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. હે જ્યાં સુધી કરિયાવર તું નહીં આપે ને તારો ભાઈ કે તારો બાપ આ ઘરમાં, ત્યાં સુધી છે ને આમ જ માર ખાય. છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, હે કરિયાવર છે ને તારે દેવો જ પડશે. શું કીધું તને? શું કીધું? કરિયાવર નહીં મળે ને હે ત્યાં સુધી આ ઘરમાં તને આમનામ જ દુઃખ પડશે. અને આ તારો જીભડો છે ને આજકાલ બહુ વધી ગયો છે. જીભડો બહુ વધી ગયો છે. આ જીભડો છે ને આ તારી લલોડી મોઢામાં જ રાખી દેજે, નકર છે ને આ હાણસી એથી ખેહીને નાખી દે, કીડા મકોડા ખાઈ જાય, ખબર નહીં પડે. હા તમારે મારવી હોય ને મારી નાખો, પણ હું હવે નહીં કહું. નહીં કે એમ? તો આજ પછી મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી તારો ભાઈ આ ઘરમાં કરિયાવર ન આપે ને ત્યાં સુધી આ ઘરમાં પગ ન મિલશે. હે બજારમાં જવાનું મોડું થઈ ગયું, પૈસા લેવાઈ ગયા. હા વાંધો નહીં, હાલો હવે જવાની તૈયારી કરું ને. આ પણ લારી ઓલા છોકરાઓ કેમ ભૂલી છે? આ ઈટ હરખી નીકળતી નથી. અરે આ કોણ મદદ કરાવશે? મોડું થાય છે ને એક તો આ લારી છે ને સામે ઓલું બધું એટલી બધી વસ્તુ મૂકી દે ને છોકરાનું કઈ ભરું. બાપુજી અરે બેટા જય શ્રી કૃષ્ણ. આ તું આમ ઓચિંતી હે? હા બાપુ, હે બાજુના ગામમાં આવી હતી ને તો આપણું ઘર નજીક જ થતું હતું ગામમાંથી ને, એટલે મને એમ થયું કે બાપુજીનું મોઢું જોતી જાવ. અરે મારી દીકરી કેટલો પ્રેમ છે તને, મને તને. હા પણ તું તો હમણાં 3-4 દી પહેલા હોતા મળી ગઈ હતી, પછી આમ મને શું થઈ ગયું છે? મારી તબિયત તો સારી જ છે, મને કાંઈ વાંધો નથી. અને પાછી તું મળવા આવીને તારે સાસરીમાં પાછું કોઈ ખીજા હે બેટા, મોડું થાય પાછું. કોઈ નહીં ખીજાય બાપુજી, મારે તો હંધાય હારા છે, એ હાવી હારી છે ને ઘરવાળો હારો છે. પણ આ તો હું નજીક થતું હતું ને તો મારાથી રહેવાનું નહીં. મને એમ થયું કે બાપુજીને મોઢું જોઈ આવું. એ સારું કહે બેટા, મળવા દીકરી આવે ને કોને ન ગમે. પણ બેટા તારી સાસરીમાં બધા હારા છે ને? બહુ જ હારા છે. અને તારી હારે બધાને ભણે તો સારું છે ને? બાપુજી તમે સંસ્કાર આપ્યા હોય એટલે તમારી દીકરીમાં ઘટે કઈ? એને બધા હળી મળીને રહું છું અને મને બહુ હાસવે છે. બાપુજી તમારી દવા તો ટાઈમે લ્યો છો ને? અરે બેટા તું આટલી કાળજી લેતી હોય ને તો મને એમ થાય કે જો હું દવા નહીં લઉં ને તો મારી દીકરીને ડારો સાંભળવો પડશે. હે મને એમ થાય કે જો હું માંદો પડે ને તો મારું પછી કરવાનું કોણ? એટલે મારી દીકરી ત્યાં બેઠી બેઠી એટલી બધી મારી ઉપાધિ કરતી હોય ને, અને હું જો દવા ન લઉં ને તો હું નગુણો ન કહેવાય. હે ઉપાધિ તો થાય ને બાપુજી. હા હું હતી તો ધ્યાન રાખતી હતી, હવે તો હું હારે વહી ગઈ તો તમારું ધ્યાન કોણ રાખે? તો દીકરીનું ઉપાધિ ના થાય. હા એ વાત સાચી, પણ હવે બેટા મને તારું મોઢું કેમ એમ થોડું કંઈક તું આમ છુપાવતી એવું લાગે. બાપુજી એ તો તમારી બહુ યાદ આવતી હતી ને, તમારી પાસે આવી જાવ ને એટલે મને રોવું આવી જાય.
બાકી કાંઈ વાંધો નથી બાપુજી મને. ના બેટા એ તો તું ખૂબ પ્રેમ કરશું મને. અને જો આ તારી માને ગયા પછી એક તું તો છો મારો સહારો, હે બીજું છે કોણ? અને મારી કાળજી લેવાવાળું કોણ છે? આ જો આપણે ગરીબી છે, મારા જે દીદી છે એ આપણને નારાયણ બનાવ્યા, પણ કેવા ખબર? લક્ષ્મી નારાયણ નહીં, દરિદ્ર નારાયણ. હે તો આપણે એની પ્રસાદી સમજીને જીવન જીવી લેવાનું બેટા. સાચી વાત છે બાપુજી. હા તો પાછી છે મને માનીએ બહુ યાદ આવતી હતી અને મને એમ થયું કે હાલ ને હટ આટો મારીને પછી હટ પાછી વહી જઈશ ઘરે. હા પણ તને છે ને તારી બાની મારી અને અમને તારી પણ આમ દિવસ રાત છે ને સવારે ઉઠવીને તો આમ પહેલું મુખ તારું દેખાય અમને. એમ કે ને કરાગ્રે વસતે લક્ષ્મી, તો લક્ષ્મીના મોઢામાં મને તારું મોઢું દેખાય બેટા. હા બાપુજી તમે ટાઈમે ખાવ તો છો ને? હા બેટા, ભગવાન જેટલું ખાવાનું આપે ને એને નક્કી કર્યું એટલું ખાઈ લઉં. આમ બહુ ખાવાનું હવે તો આખી જિંદગી ખાધું બેટા, હવે કેટલું ખાવું? હે એ આજ નહીં તો કાલ એ હાલતા ચાલતા છે ને ભગવાન આપણને એના ધામમાં બોલાવી લઈને હા શું બોલો છો ને બાપુજી? ખાવાનું મળી રહે બેટા. જો ને આ છે જ ને આ નાનો મોટો હાટડી ચલાવી લઉં છું. બજારમાં જાઓ એટલે આમ મારી પાસે ને આમ ગરીબ જોઈને બધા આવે લેવા માટે કે આ દાદા પાસેથી કંઈક લઈ જાવી થોડું ઘણું, એટલે એટલું તો દન્યું મળી રહે કે 2 ટકનું ખાવાનું મળી રહે બેટા. તમારી દવા પૂરી થઈ ગઈ હતી લીધી પાછી? એ લઈ લઈ હું, તું એની ફિકર કરવા, પણ મને બેટા તારી બહુ ફિકર થાય છે. બાપુજી મારી ઉપાધિ કરો માં. હવે જો હું છે ને ઘરે જાઉં છું. હા તો મોઢું જોવા જઈ હતી, બહુ યાદ અને આવતી હતી. મળતી રહેશે બેટા, આવતી રહેશે મારો દીકરો. તારા વગર મને બધું સૂનું સૂનું લાગશે બેટા. અને મારા બાપા ત્યાં ખાવાના પણ ફાફા છે. મારા બાપાએ જેટલું અપાતું હતું એટલું મને હંધું આપ્યું, પણ મારા હાવુને તો લાલચ ઉપર લાલચ જાગે છે. હું ક્યાંથી લઈ આવું? અને હું મારા બાપુની ઘરે ગઈ હતી, અત્યારે મને મારા ઘરવાળાએ કાઢી મૂકી મારીને. હું બાપુ પાસે ગઈ હતી પણ હું એને કહી ના હે કે બાપુને. બસ બેન બસ, હવે રડવાનું બંધ કરો. દાદા પહેલા બેનને ઘરે લઈ જાય પછી હંધી વાત કરો. હાલો બેન. નહીં પણ જો બેન મારે ક્યાંય મારી નથી. વાત તમે કાંઈ નહીં બોલો. જો બેન, મને ભાઈ માયનો હોય ને તો તમને મારા આમ છે, મારા ઘરે હાલો. હાલ દાદા લઈ જા. હાલો. હાલો. હા બેટા બોલ ને. આ વખતે આને કાઢી તો મૂકી છે, તો તમને કેમ લાગે પરિવાર લઈને આવશે? જો એના એ સુખેથી રહેવું હશે ને તો કરિયાવર લઈને આવશે, પણ જો મેં તો એને શોખી ના પાડી દીધી છે. કરિયાવર લઈને ન આવે ને તો એ પાછો પગ મૂકતી જ નહીં. એ વાત તમે સારી કરી હો બા, કારણ કે આવા માણસો હોય ને એ નુગરા કહેવાય, નુગરા. હું અને ગમે એટલું કહો ને તો સમજે નહીં, એટલે આને સજા જ દેવી પડે. એટલે કે ચમત્કાર ન દેખાડો ને ત્યાં સુધી આવા માણસો નમસ્કાર ન કરે. એટલે હારામાં સારું કર્યું આ તમે જે એને હેરાન કરતા હતા ને, આ હંધુઈ જઈને એના બાપને કહે એટલે આપણું કામ થઈ જાય. હા આ તો જ બાપને કહે ને એમ કે બા મારા બાપુ પાસે કાંઈ છે નહીં, હતું એટલું મને દીધું, હવે હું કામ કહો છો લઈ આવવાનું ને એવા પિલવડા પાડતી હતી ને, એટલે જ મેં કીધું હવે તમે જાવ જ દો. આ બધી વાતો હોય. હું બા આ બાપ પાસે કાંઈ નથી, આ તમે કાઢી મૂકો ને ઘરની બહાર એટલે બાપ પાસે ન હોય ત્યાંથી ને બધું આવી જાય. આ કહેવાની વાતો હોય, ખાલી દેવું ન હોય ને એટલે. મેં એને ઈ જ કીધું, મેં કીધું જો દેવું હોય ને તો હંધુય હોય, આ તો દેવું ન હોય ને એટલે બધા બહાના આવડે. હે તો છે ને બા, આજ તમે હાજર નહોતા, નકર તમે હાજર હોત ને તમને જોવાની મજા આવી જાય. આ મારી બેટી આ મળાંગો કર્યો અહીંયા માથે તપેલી હેઠે તાપ નહીં, બેઠી બેઠી પીલુડા પાડે, અને મારે વાડીએથી એવો ચા પીવી. હવે એમને પીલુડા પાડે. એવો મગજ, હા એવો મગજ ગયો ને મારો, એ તો સોટલો શોભીને જ ઊંચી કરી. મેં કીધું અહીંયા બેઠી બેઠી હું પીલુડા જ પાડશું આવી તે દુનિયા હક જ નહીં લે. એ સારું છું બટા, તો જ એને ભાન થાય. આ થોડોક માર પડે ને હું થોડુંક એને કહું ને તો જ એને ભાન થાય. મેં છે ને એમ તો એના ગાલે સૂંટલો પડ્યો અને ચોટલો ખેંચો ને પછી માર્યો ધક્કો. જા હા તો તમે ત્યાંથી રાંધવા કાઢી હતી અહીંયા આવીને બેઠું.
હવે આ છે ને બધા બુદ્ધિના બારદાનો બધા આ એનો બાપ છે ને પાછો લુખો છે આ, પણ દીકરીને દેવા હાટું છે ને લાવશે ગમે ત્યાંથી, અને એનો ભાઈ હશે નમાલો, નકર આમ બેનને થોડા કોઈ દુઃખી થવા દે હે. ઈ આપણે છે ને કાંઈ જોવાનું નથી થતું. આપણે તો એટલું જોઈ એટલે જોયું જ. મેં તેને કહીને કહી જ દીધું છે, જો એટલું કરિયાવરમાં હોય ને તો જ પાછી અહીં પગ મૂકજે, નકર આવતી જ નહીં. ગમે ત્યાંથી લાય, એમાં નથી જોવાનું. એ કામ તમે સારું કર્યું. જો કર્યા વગર લીધા એ કામ તમે સારું કર્યું હો બા. આ કર્યાવર લીધા વગર તો એ આ ઘરમાં પગે નથી મૂકવાની, કારણ કે એમાં મારી જ છે એવી તબતબાવી ને સીધો ડેલા સુધી મૂકી આવ્યો, નીકળ બહાર. એ હારું. જોતી જ નહીં આપણે. કર્યાવર લઈને આવ પછી આ ઘરમાં પગ મૂકજે, નકર આ ઘરના દરવાજા તારી માટે કાયમ બંધ. ઈ બહુ સારું કર્યું તે. એટલે મને એમ નથી લાગતું કે ખાલી પાછી આવે એમ. એ એટલી મારી, હું એટલી ખીજાણી, એટલે એના બાપને જ બધી વાત કરશે. આ બા એક વાત પૂછવી હતી. આ તમારા ને મારા બાપુને લગન છે તે મારા નાનાએ કેટલો કર્યાવર આપ્યો હતો? અરે એ જમાનામાં મને હંધુએ આપ્યું હતું. જો હું કરિયાવર લાવી હોય તો જ મારા વહુ પાસે હું માગી શકું ને. આ ઓલા બેલડા ને પટારા ને એવું બધું આપતા ને પેલા. હા તો એ બધું છે જ ને. આપણે એ બધું મારા આણાનું જ છે. આ ઓલી ઢાંઢાની ઝૂલ્યું હોય ને ઘોડા ઉપર બેહવાનું ઓલું હોય ને કા, અને ગાય ને ભેહું ને કેટલું બધું આપતા. ઓલા ધામેણીઓ હા આપતા. ધામેણામાં ભેહું દેતા. આ તો ઈ તો તમે ભેહું તો બહુ સારી હોય કા, બહુ ઝાઝુ દૂધ દે એવી આવે ને. અરે કેટલું કેટલું દૂધ કરત્યું. અને જો હારું દૂધ કરતા હારું ઝાઝુ દૂધ દેતા હોય ને ઈ જ પાછી કરિયાવરમાં આપે હો, મોળી નો આપે ગાય કે ભે. આ તમે છે ને બા હું કહું ને મોળા પડો હજી તે આને છે ને એવી જ કંઈક માંગણી કરાય, કારણ કે એ રિવાજ કે હજી વયો થોડો ગયો છે. આ ઢાંઢાની ઝૂલ્યું ને આપણે જરૂર પડે, કોકની જાન જોડી હોય ને તઈ આ પટારાને જો પટારો એને બાપે જ કઈ દીધો નહીં, આ ઝૂલ્યું ને એવું બધું દીધું હોય ને એકાદી ભે દીધી હોત તો કેવું સારું દૂધ ખાત. એ તો છે જ ને ભાઈ. એટલું માગ્યું એ નથી દેતા. એમાં ભેહુની ને એની ક્યાં આપણે માગણી કરવી ઝૂલ્યુંની. એટલું દે તોય બહુ થઈ ગયું. એ તો ઝૂલું ને એવું હાલ મારું જૂનું પડ્યું છે એ આપણે વાપરશું. પણ આ જે લાવવાનું છે એ લાવે ને તોય બહુ થઈ ગયું. આ લાવે તેના માટે સારું છે. અને હું તો એ વિચાર કરતો તો ઓલા લગ્ન કર્યા ને લગ્ન તો માયરામાં આવીને તો ઓલા પ્લાસ્ટિકના ઘરેણા પહેર્યા, બોલો લ્યો. એટલે મને તો અહીં હાસા લાગતા હતા, પછી ખબર પડી આ તો પ્લાસ્ટિકના છે. એ બધા પ્લાસ્ટિકના નહોતા, એ આપણા સડાવેલા જ હતા. આપણે નો સડાવ્યા હોય એમની થોડી આવે ઘરેણા આપ્યા વગર. પાછી જોઈજો પટારામ લઈને નથી વહી ગઈ ને. પટારામાં ઈ લઈને ક્યાં થવાય જાય? એ ઘરેણા માર પાસે હું એના હાથમાં આવવા દઉં? તો એ વાતમાં હું માર તો વાંધો નહીં ન કરે ને, આમ ભાઈનું ને બાપનું ઘર હાજુ કરશે, કારણ કે આવી છોડીઓના ભરોસા ન હોય. હા ખાલી કરીને વયું જાય. હવે વાટ એ છે કે આ કરિયાવર લઈને આવે ને તો જ તેને ઘરમાં ગડવાવી દેવી, નકર જીવતી રહેવી જીવતી રહે, અને મરવું હોય તો આપણે ક્યાં જોવાનું? ભલે ત્યાં પડી અને બાપની ત્યાં ગદરે. સારું હાલ. બેન આમ કેટલા દાડા સુધી આમ ઉદાસ બેઠા રહો? ભૂલી જાવ ને જે થયું એ. અને એમાંય તે તમને આ આટલો સારો સહારો તો મળી ગયો છે. તમ તાર તમારે ક્યાંય ન જવું હોય ને તો આખી જિંદગી તમે આયા રહેજો, આ તમારું જ ઘર હમસીને રહેજો, તમને કોઈ કાંઈ નહીં કે. ભાભી તમારે ઘરે તો આખી જિંદગી થોડીક રહી શકું. તમે મને થોડાક ઓળખો છો. હું તો અભાગણી છું. મારા કિસ્મતમાં ક્યાંય સુખ નથી ભાભી. હા હું કામ બોલો છો? અભાગણા હોય તમારા દુશ્મન, તમે શું કામ? અને આ તમે છે ખોટો વિચાર કરીને બેઠા હતા ને કે મરી જવું છે. આવા વિચાર તો બેન કોઈ દી ન કરાય જિંદગીમાં. અરે જિંદગી તો એક એવો મીઠો ભીડો છે કે એને તમે ઘટઘટાવી જાવ ને તો એ ગળા હેઠે ઉતરી જાય, અને ઝેર સમજો ને તો એને ગળાની હેઠે જ ઉતારવું પડે. જિંદગી કોઈ દિવસ ટૂંકાવી ન દેવાય. અને તમે કદાચ ઊંધું પગલું ભરી લીધું હોત તો જિંદગી તમે તમારા હાથમાંથી ગુમાવી દે, બાકી કોઈને કાંઈ ફેર પડત? ભાભી ઝેરના કૂટડા પી પીને મધ સમજીને ઉતારી જતી હતી, પણ હવે મારાથી સહન નથી થતું. મને એમ હતું આજે સારું થઈ જાય, કાલે સારું થઈ જાય, પણ તે મારા હાહુ અને મારા ઘરવાળા તો ન સમજ્યા. હું હારી ગઈ છું જિંદગીથી ને. નહીં બેન, અરે આપણે તો રહ્યા સ્ત્રીની જાત,
આમ કઈ હારું પોહાણ થાય? આપણે તો પગ મૂકીને અગ્નિ પરીક્ષા હોય. કોક દી માણા આમ વાતું કરે ને કોક દી આમ વાતું કરે, પણ એ તો આપણો હૃદય જાણતો હોય કે આપણી ઉપર હું વીતે છે. અને આમાં માણસને તમારે કોઈ સાબિતી આપવાની જરૂર નથી. અરે બેન, જો તમે તમારી રીતે તૈયાર હો અને હાસા હો તો તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. અને હવે તો આ આંગણું તમારી માટે જ છે એમ સમજજો. તમે રાજને ભાઈ કહીને આવ્યા છો અને આંગણે તો એ ભાઈ તમને હંમેશા રડવા માટે ખંભો આપશે અને સહારા માટે આપશે. તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. નહીં ભાભી, હું તો અભાગણી છું. હું ભાઈનું ઘર લજાવા નથી માંગતી. તમે પાછું બોલ્યા આવું? તમને કોણે કીધું આવું? તમને ખબર છે એને હગી બેન નથી, અને તમે મળ્યા છો ને તો હગી બેન કરતા વિશેષ માને છે એ તમને. અને આખી જિંદગી જો હાંસવાના થાય ને તો હાંસવશે. તમને કોઈ વાતનું દુઃખ નહીં આવવા દે કે ખોટ નહીં ખલવા દે. ભાભી, તમારી હંધી વાત હાસી, પણ અમારા હાહુને ખબર પડશે ને, મારા ઘરવાળાને, તો તમારી એરે ઝઘડો કરશે. જો બેન, એ વાતનું અમને તો જરાય દુઃખ નથી કે અમને તકલીફય નથી, કેમ કે રાજ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગમે એ વ્યક્તિ અહીંયા આવશે ને લડવા તો એ સાથી હામી સાથીએ લડી લે. તમારે ડરવાની જરૂર જરાય નથી. હું તમને વિશ્વાસ અપાવું છું ને, તમે ભરોસો રાખો. તમે એના ભાઈ કીધો છે ને, એ લડી લે, એ ક્યાંય પાછા નહીં પડે. હા ભાભી, મારા ભાઈને ક્યાંય મારા મુસીબતમાં નથી પાડવો. મારી હિસાબે તમે લોકો હેરાન થાવ ને એવું નહીં કરવું મારે. અરે બસ કરો, અમે તમારા કારણે જરાય હેરાન નથી થતા. બસ અમારી તો દિલથી એવી અપેક્ષા છે કે તમે જેટલા આ દુઃખના આંસુડા પાડ્યા છે ને, કાલ ઉઠીને એ લોકો હોતન દુઃખના આહુડાની પણ લોહીના આહુડે રોવે. એવા એના દિવસો આવે અને એને ખબર પડે એને એક નારીનું સન્માન કેમ કરાય, એની કદર કેમ કરાય, એ એને ખબર પડે. જો ભાભી, તમે મને આટલા દી હાંસવી ને, તમારો ઘણો ઉપકાર. જો મારા ભાઈ નથી, મારા ભાઈ હોત ને તો મને જવાય ના દે. એ નથી તો મને જવા દ્યો, મને મારા રસ્તે છોડી દ્યો. તમે મને આમ કહેવાનું તમને જવા દે એવું તમને લાગે છે? આ ઘેરે આવ્યા છો ને તો તમે મારી જવાબદારી છો, અને એમાં અટાણે તો રાજ નથી એટલે પૂરેપૂરી મારા માથા ઉપર આવે આ જવાબદારી. અને આંગણાની બહાર તમને પગ ન મૂકવા દઉં. તમારા ભાઈ મને શું કહે પછી ખબર છે? આ વિચાર ન કરો અને આ દુઃખી થવાનું બંધ કરી દો. હવે હારામાં ના થાય. જોજો કાલ સવારનો સૂરજ તમારી માટે હોનાનો ઉગશે. કાં બહાર બેસી ગયા? હે, બહાર કાં બેસી જાય એમ કહો? કઈ આ બે ઘડી નવરી પડી હતી તો બેઠી અહીંયા. બેન ક્યાં ગઈ? બેન અંદર જ છે. રોતા નહોતા ને? રોવાની તો વાત દૂર છે રાજ, પણ વાત જ જવા દે. આજ તો એટલા દુઃખી થઈને એ અંદરથી મને તો એમ થાય છે કે એની હાય છે ને એના હાર્યાવાને લઈ ડૂબશે. બિચારા બહુ દુઃખી હતા. હા, એ તો દેખાય છે ને. જે સ્ત્રી મરવા સુધીનો વિચાર કરી લઈને એની ઉપર એટલો બધો જુલમ થયો હોય ને કે એને સહનશીલતાની હદ એની પૂરી થઈ ગઈ, તો જ એને મરવાનો વિચાર કર્યો હોય ને. હાસી વાત છે તમારી, કેમ કે એ બિચારી મને કહેતી હતી કે એના હારિયાવાળા એને એટલો બધો હદ સુધી ત્રાસ આપ્યો છે કે એ કઈ ટક એવો નથી ગયો કે એ ટકે એ રોઈ ન હોય, અને એ કઈ રાત એવી નથી પડી કે એ રાતે એને એના વરે મારી ન હોય. માની લે કે હા એના હાહુ કદાચ એના ઉપર ત્રાસ ગુજારતા હોય, પણ એનો ધણી આ જેની હારે સોરીના 4 ફેરા ફરી એ તેની માનો પક્ષ લે અને એને ત્યાં કરિયાવરની એટલી બધી ભૂખ હશે. મને તો એ ન સમજાણું કે આ કઈ પ્રકારના માણસ છે. આ તો રાક્ષસી કેવો રાક્ષસી વૃત્તિમાંથી જાય એવા છે આ. હાસી વાત છે તમારી, કેમ કે આવા હલકા લોકો જ તે સમાજની સ્ત્રીઓને દુઃખી કરે છે, અને એના કારણે જ તે આ દુનિયામાં દીકરીઓ લગ્ન કરતા અચકાય છે. બિચારી શું કરે, માવતરના ક્યારેય પાછું ફરી ન કે, અને હારિયામાં આવા દુઃખની હારે જીવી ન કે. ઝેરના ઘૂંટડા પીવે તો એ કેટલા પીવે. એનું દુઃખ જોઈને તો મારું કાળજું કંપી ઉઠે છે રાજ, કે એણે આટલા દી એના હારિયામાં દુઃખ સહન કર્યું કઈ રીતે હશે. સાચી વાત છે તારી,
હા, એની વાત સાંભળીને મારું કાળજું કંપી ગયું. ત્યારે તું તો સ્ક્રીનની જાત છો. હવે બિચારા એના બાપુ, એની પાસે કાંઈ નથી કે નથી આખા કુટુંબમાં કોઈ કે એની મદદ કરે. એ જ કહેતા હતા કે એના હારિયાવાળાએ એક જ માંગ કરી છે અને એનો વર પણ એમ જ કહેતો હતો કે ચાલ લગન તારો બાપ તને ગાડા ભરી ભરીને કરિયાવર પૂરો ન પાડે ત્યાં સુધી તું આ આંગણે પગ નહીં મૂકતી. હવે આનો રસ્તો કંઈક કરવો પડશે. રાજ, જો તમને ઠીક લાગે તો હું એક વાત કહું. બોલને ગાંધી. જો ઈશ્વરે તમને હગી બેન નથી દીધી અને આજ અદ્વૈશ્યની આ જિંદગીમાં બેનના રૂપમાં આ બેનને મોકલી છે અને એનું દુઃખ છે તો એને આપણે આપણું જ દુઃખ માન્યું, હું એમ કહું છું. અને ભગવાને ઘણું દીધું છે આપણે શું ખોટ છે? એમાંથી ઝાઝુ નહીં પણ 5% ભાગ કાઢીને આપણે બેનને કરિયાવર પૂરો પાડી દઈએ તો સાચું કહું ને તો તે આજ મારું 100% દિલ જીતી લીધું. હજી તો હું કાંઈક એનું માટે કરવાનું વિચારી રહ્યો હતો અને ત્યાં તો એના માટે હંધોય કરી નાખ્યું. આ 5% નહીં પણ આમાંથી કદાચ 50% ભાગ એના માટે વપરાઈ જાય ને તોય કુરબાન છે. અને બેનનું દુઃખ હવે આનો ભાઈ જ ભાંગશે. તમારી વાત હાસી છે. એની હાહુને અને એના ધણીના કરિયાવરની ભૂખ છે ને એ ભૂખ એની એવી રીતે ભાંગી ને કે જીવનમાં ક્યારે એને ભૂખ જ નહીં લાગે. મહારાજ, અને એ તે હવસાન મનું એમ મૂંગો રહીને બેનને વળાવી નથી દેવાની. એને એવો કરારો જવાબ આપવાનો છે કે એની હાથ પેટી સુધી યાદ રાખે. અને એ હું સમજે છે કે એના બિચારીના ગરીબ મા બાપ કાંઈ નથી કરી શકતા એટલે પાછા પડશે. પણ એનો ભાઈ ખમતી દર ઊભો છે હાવજ જેવો એની પાસે. આ તમારે સાબિત કરવાનું છે. સાબિત કરીને જ રહે. હું હંધુય સાબિત કરીને દે. એને એટલું આપીને એના હાહરિયાવાળાના છે ને મોઢા ફાટેલા રહી જાય, મોઢા. મને તો સમજાતું નથી કે આ દુનિયામાં આવા માણસો કેમ છે કે જેને કરિયાવરની એટલી બધી ભૂખ છે. અરે માણસના જીવનની કાંઈ કિંમત જ નહીં, એની લાગણીઓની કાંઈ કિંમત જ નહીં. બેનને તો માંડ રાખ્યા કયો મેં. એ ખબર છે અટાણે મને કહેતા હતા કે ભાભી મને જવા જો, મારા ભાઈ ઘેર નથી ને તો હું વહી જાઉં ખબર વગર. પણ બેનો જવા દીધા એને બહુ આશ્વાસન આપીને અત્યારે હું ઉડાવ્યા છે. પણ હા, જો આ બધી વાત આપણે એને કરશું ને તો એના મનને ઠાઠક હશે થોડી. હા, એ તારી વાત સાચી છે. હવે તું મને કદી શા બનાવી દે. આજ મારું માથું ચડી ગયું, તડકો બહુ છે ને. જા. હા, કરી દો. હા, હજી આવી નહીં કા, કાઢી મૂકીને કેટલા દી થઈ ગયા. હા હો, હારી રોકાઈ ગઈ. બાપે હાસવી લીધી. મને લાગે બધી જોગવાઈ કરતા હોય ને આપણને બધું દેવાનું છે. હા, ક્યાંકથી મેળ કરતા હશે. શું કરે? જય શ્રી કૃષ્ણ. જલપાબેનનું ઘર જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ તમે કોણ છો? ઓળખાણ નથી પડતી કા? ઓળખાણ ન પડી કાંઈ તમારી? જો હું જલપાબેનના ગામનો છું. મારા હાહરાના ગામના છે કા? એટલે ન્યા તો મને લાગે હંધાઈ ભિખારી દેશે. ભાઈ તમે અહીંયા શું કામ આવ્યા? અહીંયા શું કઈ ડાયટુસ તમારું? જો ભાઈ, કેણ મોકલાયું હશે બાપાએ. મારી વાત સાંભળો. તમે બધાને આવા મેણા શું કામ બોલો? મેણું ક્યાં મારું છું? આ મેણું થોડું કહેવાય. આ તો જે હાસુ છે ને એ કહું છું. આ હાસુ બોલજી ને બા એટલે લગભગ મેણા જ લાગે બધા. વાંધો જ આ લોકો. હાસુ થોડું કોઈને સારું આ લાગે. ગરીબ માણસો હોય ને એનો વાંધો જ આ. તમે કાંઈ પણ બોલો ને એટલે એને એમ થાય કે મને મેણું માય. હા, જો જલપાબેન બિચારા બહુ દુઃખી છે અને તમે એના પર હું કામ ત્રાસ ગુજારો છો? કરિયાવર હાટું. પણ તમારે તો ભગવાનની દયાથી ઘણું બધું છે. જલપાબેને હંધી વાત કરી તો પછી આમ આવી કરિયાવરની લાલચ. અત્યારે તો દહેજ લેવું એ પણ લોકો ગુનો સમજે છે. ત્યારે તમે આ કરિયાવર રૂપી દહેજ માંગી રહ્યા છો? દહેજ ન કહેવાય ને, આ તો રીતિ રિવાજ હાલ્યા આવે કરિયાવરમાં. આ કરિયાવર દેવો એટલે એક બાપની ફરજમાં આવે. અને અમારે તો રિવાજ જ છે કરિયાવર એટલો લેવાનો જ હાલું આવે છે. જલપાબેને હંધી વાત કરી છે મને. એના બાપા બિચારા પહોંચી વળે એમ છે ને, અને છતાં તમે એની પાસે આવી માંગણી કરો. હું તો તમને સમજાવવા આવ્યો છું કે તમે આવી રીતે એ છોકરીને હેરાન ન કરો.
તમને કદાચ ખબર ન હોય તો કહી દો કે શલ્પાબેન બિચારા કૂવો બુરવા જતા હતા. આ તો હસીબેના હારા કે હું નથી પસાર થયા અમે બે માણા અને એને રોકી લીધા. વાહ, તો પછી એને કૂવો પૂરી દેવા દીધો હોત તો કઈ વાંધો હતો? હે? હું કામ બસાવા એટલે જોઈએ? તું સો કોણ એને બસાવવા વાળો મારી ઘરવાળીને? તારે કઈ લેણ દેણ છે એની હારે કે ખાલી આ બેન નામની જ છે? હે ભાઈ, બોલોમાં જરા મર્યાદા રાખો. તમે બેન ભાઈના પવિત્ર સંબંધ ઉપર મારો ડાઘ લગાડવાની વાત કરો છો. એને મેં મારી બેન માની છે, એટલે તમે બોલોમાં જરા મર્યાદા રાખજો. તો બેન માની હોય ને તો તને ખબર પડી ગઈ ને હું કામ દુખી છે. તો મેં જે માંગ્યું ને એ હંધું લઈને અવાય અહીંયા, હા. એટલે દુઃખમાંથી દૂર થઈ જાય બેન. હા, ભાઈ તો કરિયાવર કરે જ, તારે કરી દેવાનો. એમ નહીં સમજે. આને શું છે દુનિયાદારીની ખબર ન હોય. હા, એ બિચારાને ખબર ન આ છે ને હોય. ખાલી કહેવાના ગરીબ હોય, રૂપિયા તો બહુ હોય. આ ગામમાં ઈ જોતા નહીં હોય. હે, આ બેનું હાહરે જાય તો માથે લેણા કરીને લોકો કરિયાવર આવે. અને એટલો મોટો આવ્યો બેન બેન કરતો, એ માનેલી હો. હા. મરવા જાતીથી ન્યાથી બસાવી. તો એટલી બધી બેનની પડી હોય તો ક્યાંકથી ઉસી પાસી ના કરીને કરિયાવર કરી દે નહીં. હું કામ અહીંયા આવ્યો હે ખાલી આ છે? ભાઈ હોય તો કરિયાવર કરે જ ને બેનનો. ભાઈને કઈ દુઃખ જોવાય નહીં બેનનું. આ હાસો ભાઈ કયા કહેવાય ખબર? જ્યારે બેનના દુખડા ભાંગે ને તઈ. હમ. બાકી બેન માટે ભાઈ નકામો કહેવાય. નકામો ની નમાલો કહેવાય, નમાલો. કહેવાય ને કહેવાનો કહેવાય ભાઈ. બસ બસ કરી જાઓ, હવે બસ કરી જાઓ. આ તમે મેણું માર્યું છે ને, હા મેણું હું ભાંગીને બતાવીશ, ભાંગીને બતાવીશ. હા જો ઓલી કહેવત છે ને, કાકરીના માર્યા લોકો નો મરે, આ મેણાના માર્યા મરે. આ ઈ જો મેણું માર્યું તો કેવો આઘાત લાગ્યો. હે, આ આવું જ હોય. આ છે ને મને જ લાગે ખોટે ખોટો ભાઈ બનીને આવ્યો હોય. આ ભાઈ જો માનતો હોય, હે ભાઈ બન્યો હોય તો પછી આ કરિયાવર દેવા ન આવે. આ એમને શું કામ અહીંયા ખબર અંતર પૂછવા આવ્યો હે? પણ જો પેલા એને એમ થાય ને કે હું જઈ આવું, આ લોકો માની જાય મારે દેવો મટ્યો એમ, એટલે પેલા ખાલી મળવા આવ્યો હતો. પણ એને ખબર નથી હજી કે આપણે માં દીકરો છે ને કઈ માટીના બનેલા છે ઈ. લાય કરિયાવર લાય હવે. ઝડપાબેન, ઝડપાબેન, હવે આમ દુઃખી થવાનું બંધ કરી દો. મેં તમને કીધું હતું ને કે તમારા ભાઈ તમારું બધું જ દુઃખ હળવું કરી નાખશે. અને એમ તે અટાણે ઈ તમારા હાહરિયાવાળાને મળવા જ ગયા છે, કાંઈક તો કરીને આવશે જ ને. ભાભી, જોઈએ હવે હું સમાચાર લઈને આવે. હા, મારો લોહી જણ્યો ભાઈ નથી તોય બિસાડો કેટલું ધ્યાન રાખે છે મારું. અને મારા પોતાના જે છે એ મોઢું ફેરવી ગયા. અરે બે, એમાં એ ખરખા લોહીની શું વાત છે? મારી ગયા તમે? તે હજી રોવાનું બંધ નથી કર્યું ને? ના ના ભાઈ, નથી રોતી. હા એમ જો રોવાનું નહીં. આ જીવનમાં છે ને મુશ્કેલો તો આવે ને જાય. આ સૂર્ય અસ્ત થાય ને તો સૂર્ય ઉદય થાય છે. એટલે છે ને ચિંતા નહીં કરવાની. હે, હા, આપણા નસીબમાં લખ્યું હોય ને એટલું આપણે ભોગવવું જ પડે. એટલે છે ને રોવાથી કોઈ ફાયદો નથી. સમજાઈ ગયું? જે થાય ને હંધું સારું જ થાય. તમ તારે તમે બેનના હાહારાને ઘરે ગયા થા? હા માની ગયા ને? જવાનું છે ને? જો બેન, તારે અહીંયા જવાનું છે એ વાત તો પાકી છે, પણ એ લોકોએ હજી એની જીદ મૂકી નથી. અને બીજી વાત, મેં એને ઘણા સમજાવ્યા, ઘણું કીધું, પણ એ લોકો એકના બે નથી થતા. એ લોકોને કરિયાવરની એટલી બધી ભૂખ છે ને, એની જેવા માણસો તો મેં અમારા જીવનમાં પહેલી વાર જોયા. રાજ, એ તો મને ખબર જ હતી કે એ જે લાલસુ છે ને એની લાલચ નહીં મૂકે. મેં તમને જેમ કીધું છે એમ આપણે રસ્તો પકડવાનો છે. ના ના ભાભી, મને ખબર જ હતી ભાઈ કે મારા હાહરિયાવાળા નહીં માને. હવે મને રજા આપો. તમારે કાંઈ મારો નથી રસ્તો બોલવાનું. રજા હે નહીં આપો. આમ જોવો તો એની રજા આપો. જઈ હોય તો એ જાવું છે કરો છો. તારે જવું છે ને? જવું છે ને તારે? એક કામ કર, મેણું તારા ભાઈને ઉપર લાગ્યું છે. તારું ભાઈ તારું મેણું ન ભાંગી શકે ને
તો આમે મરી જાય. એને કરતાં એક કામ કર, મને મારતી જા. બસ બેન, બસ. તારા હાહરિયાવાળાઓએ આ બેન ભાઈના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડ્યું છે. શું વાત કરો છો તમે? જો એ લાંછનનો દાગ હું ધોઉં નહીં ને તો મારું જીવતર હેળે જાય મારી બેન. તો મારી વાત સાંભળ. કદાચ તારું મેણું ભાંગવા હટવા તારા ભાઈને કદાચ વેસાઈ જવું પડશે ને તોય વેસાઈ જાય, પણ હવે તો તારું મેણું ભાંગે પાય. એ લોકોને એટલો દાયજો આપીને કે છે ને એ દાયજામાં એ લોકો ગુંગળાઈને મરી જાય. હલકા લોકોને એની ઓકાત તો દેખાડવી જ પડશે રાજ. અને હવે તો હું તમને કહું છું કે પાછું પગલું કરતા જ નહીં. એક ભાઈ બહેનના સંબંધ ઉપર આમ ઊંધો આક્ષેપ કઈ રીતે નાખી શકે? સેવા માણાની વિચારધારા હોય ને એવું માણા બોલે. જો આપણે એની જેવા થઈ ને તો એનામાં આપણામાં ફરક હું. મારે તો બસ ખાલી એટલું જ જોવાનું છે કે મારી બહેનનું દુઃખ હું કેવી રીતે ભાંગું. ભાઈ, તે મારા માટે આટલું કર્યું ને એ બહુ થઈ ગયું, પણ હવે હું તમારા કેળાનો કાંટો બનવા નથી માંગતી હું ભાઈ. બેન આમ જો મારી સામે, તમે એવું ઈચ્છો છો કે તમારો ભાઈ આ તમારા જે પવિત્ર સંબંધ ઉપર એ લોકોએ આંગળી ઉઠાવી છે એનો ભાર લઈને આટા મારે આખી જિંદગી? નહીં. બસ તો મારી બેન, હવે આજ પછી ક્યારેય આ મરવાની વાત કે આ ભાઈને છોડીને જવાની વાત નહીં કરતી. હવે જ્યાં સુધી તારું મેણું નહીં ભાંગું ને ત્યાં સુધી તરાઈને ધાન નહીં ખાવ. મારી ઘણા દી થઈ ગયા હો આને. હવે આ કરિયાવર આપી દે ને તો સારું. વાત તમે છે ને કામ કરીને આ ઉંમરમાં તમે થાકી જાવ છો. ભાઈ જો કરિયાવર આવતો હોય ને તો મને કાંઈ ઠાક નથી લાગતો. હજી થોડાક દી રેવા દે ને. જો આવે ને તો સારું. આપણે છે ને ઓલો પટારો અડધો ભર્યો ને આખો ભરાઈ જાય એમ. એ કઈક જોગવાઈ કરતા હશે, થાહે ને એટલે આફવડા આવશે. ત્યાં કઈ રાખશે નહીં દીકરીને. એ વાત તમારી હાચી. વેવાણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં. આ કરિયાવર લાવ્યા કે એમની ધોડા આવ્યા? બા, આ મને એવું લાગે છે આ મારા હાહરાને જોતા કે લુખા આવ્યા હોય. મને લાગે જ છે એવું. આ એનો વેહ જોતા. કેમ કરિયાવર લઈને નું આવ્યા? તમને કીધું છે ને કે કરિયાવર લઈને આવો ને પછી જ તમારી દીકરીને મળવાનું. જમાઈ માંડ 2 ટકમાંથી 1 ટક ખાવા મળે છે. મજૂરી કરીને પેટીઓ રડો. આમાં દીકરીનો કરિયાવર ક્યાંથી આપું તમને? પાપ આ ગયા જન્મમાં પાપ કર્યા હોય ને એટલે ભગવાન આ જન્મમાં છે ને માંડ 1 ટક રોટલો આપે. આ હું છે ને પાપિયા માણસો હોય ને ઈ જ ગરીબ થાય. મને તો એવું લાગે બા. હાશી વાત છે હો બટા તારી. અને આમ જોવે ભાઈ, આપણે લગ્ન સમજ્યા આ ત્યારે બધું નક્કી કર્યું તું કે નહીં? તો પછી ત્યારે તમે હું કામ હા પાડી? હે આ છે ને આ કરિયાવર દેવાની તેવડ ન હોય ને તો દીકરીને છે ને જન્મે ને ત્યાંથી દૂધના તપેલામાં બોળી દેવાય. મોટી જ ન કરાય, ઉસેરાય જ નહીં. મોટી કરી ભલે કરી પણ લગ્ન હું કામ કરાવ્યા? દવા પાઈ દેવી છે ને. આ કરિયાવરની તેવડ ન હોય તો દવા પાઈ દેવાય. એવું પાપ હું મારી દીકરીને મારી નાખું એવું તો હું કઈ રીતે કરી શકું? બસ એ તો ભગવાનનું દીધેલું બાળક હોય, એને આમ જન્મતા બે થોડું મારી નાખાય. એનું નસીબ લઈને આવી હોય બિચારી. હે અને બેન, કદાચ એ વખતે મારી દીકરીના લગ્ન ટાણે મેં તમને કીધું હશે, પણ અટાણે મારી પરિસ્થિતિ નથી. તો હું કામ કીધું, પણ વિચાર કરવો જોઈએ ને કે આવનારો સમય મારા માટે કપરો હશે. અને લગ્ન કરો ને તો એ મોટા મોટા વાયદા કરો. હે આ ગરીબ માણસોનો છે ને વાંધો જા. આ કાંઈ પણ મુસીબત આવે, દુઃખ આવે એટલે આહુડા પાયડા સિવાય કાંઈ ધંધો નહીં. એને શું હોય ખબર કે આપણે 2 આહુડા સામેવાળા સામે પાડી દેવું ને એ માણસને દયા આવી જાય. પણ એને ખબર નથી આ મા દીકરો છે ને કઈ માટીના બનેલા છે. અમે જે નિર્ણય લીધો છે ને કે કરિયાવર જોઈ એટલે જોઈ. હા, અમે મા દીકરો એકના બે નહીં થાય. આમ જો
આમ તો પહેલેથી એને કઈ તેવડ નહીં હોય, પણ આ તો એમ થાય ને કે આ ટાઢા પાણીએ ખ જાય એટલે એને છોકરીને પવણાઈ દીધી, લગ્ન પછી જોયું જાય છે. એ ના ના, એવું ન હોય. કોઈ દીકરી છે ને બાપને ભારે ન પડે. બસ એ તો ટાણું આવે ને એટલે હાથ એના પીળા કરીને એને સાસરીએ વળાવી જ પડે. એ આ તો દુનિયાનો રિવાજ છે. અને એ મારા જેવો ગરીબ બાપ હોય કે રૂપિયાવાળો, એને આ કરવું જ પડે ભાઈ. હા, માની લીધું કરવું પડે. દુનિયાનો રિવાજ છે તો દુનિયાનો રિવાજ આ કેમ યાદ ન રહ્યો? કરિયાવર દેવાનો એ યાદ રહેવો જોઈએ ને તમને. હે, હું તો તમને ભલા માણા સમજતો હતો. અરે ભલા જ સહી ને, કરિયાવર આપો એટલે ભલા માણા. કાંઈ ફેર પડે તમારી દીકરીને ટેપલી અડાડી મને કહેવાનું. અને આમ જો ભાઈ, તમારે જોતો હોય ને તો મારો જીવ લઈ લો. અરે તમારા પણ મારી પાસે રૂપિયા નથી ભાઈ. મારી દીકરીને હું સુખી જોવા માંગુ છું, પણ કરિયાવર મારી પાસે આપવામાં કાંઈ એક પદ્યું નથી. કેમ કરીને હું તમને આપું? ઈ કે જીવ લઈ ગયો. હવે આનો જીવ લઈને શું કરું? આપણે હું કેમ પાપમાં પડવું જોઈએ? આ વાડીમાં સડાવ્યા હોય ને એક નાકું વાળે કેમ નથી. આ પતિ ગયા છે, મને લાગે 2-3 વર્ષના મહેમાન હોય ને એવું લાગે છે જોવામાં. પણ બા, આ મને એમ થાય છે કે તમે છે ને આની બકબક સાંભળો છો હું કામ ને એ મને કઈ હળ હુજતી નથી. તઈ હું કરું? મને મારી દીકરીનું મોઢું જોવું છે. મને મારી દીકરીને મળવા તો બોલાવો. પણ આમ જો બેટા, ના બેટા નહીં મળે. એ બેટા. બા, હું તમે બટા બટા એનું સાંભળો છો? આમાં બાવડું સોબન વહેતા કરો અને આમ ઘરની બહાર હાલો હાલો. અરે મને મારી દીકરીને મળવું છે. અરે મળવા બળવાનું અને પછી મળવા હાલો બળવા નથી. હાલો જાઓ. નીકળો. એક વાર તો મોઢું જોઈ લે. વાર નહીં કરિયાવર આમ લઈને જાવ ને આવજો. હવે. પછી મળા હે. હાલો નીકળો. હજી મારી માં ધક્કો મારે ને ત્યાં સુધી સારું છે. હા. હું ધક્કો મારીને તો નકામો દાંત બાત અહીંયા પડ્યા છે ને ઈ બધા પડી જાવા. જાય. હાલો 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 નીકળો. હાલો. અને બીજી વાર મોઢું અહીં દેખાડતા નહીં, પાછું બોલા વળું હવે જોતા નહીં, નકર હશે ને બધુંય દુઃખ તમારી દીકરીને ભોગવવું જોઈએ. સમજી ગયા? આ હવે છે ને આ ધીમા પગલે હાલો તો, નકર હજી ધક્કો મારવો પડશે. હાલો. એ બેટા. બા, હું મૂકી આવું ડેલા સુધી. એમ નહીં માને. બા, મને તો છે ને બહુ દાંત આવે છે હો. આ મારા હાથ. રામ રામ. લે. હાય ભગવાન. ઓય, અહીંયા કેમ આવ્યો? હે? આ તું તો આવ્યો પણ આ અભાગણીને કેમ હારે લઈને આવ્યો? કરિયાવર દેવા આવ્યા છે બા. આમ કરિયાવર લઈને આવ્યા છો ને? હે? કઈ દેખાતું જ છે નહીં. પણ આમ હું છે ગાડામાં લાવે ને, બળદ ગાડામાં બહાર બહાર ક્યાંક મૂક્યું હોય એમ. ગાડું હાલું આવતું છે. આમ હું છે કે વાહેલા દરવાજેથી આવ્યો ને ત્યાં ખડકી છે, ગાડું અંદર આવે એમ નથી. કાં ભાઈ, તમારા બેનના હગા ભાઈ ત્યાં જ છે ને ગાડું? હા, કાંઈક એવું જ. કેમ કે અમને તો આદત છે ભિખારીને દાન આપવાની. આ 2 ભિખારી વધી જાય ને અમે દાન દઈ દેવું તો અમારે કઈ ખજાને ખોટ નહીં જાય. લ્યો. એટલું બધું વધી ગયું છે કે તમે દાન કરવા માંડ્યા? ભિખારી. આ ભિખારી જો તમે ન હોત ને, હે, તો અટાણ સુધી આ તમારી બેનને હેરાન ન થવા દીધી હોત, આપી દીધું હોત દાન. બા, આ આપણને ભિખારી કહે છે, પણ ભિખારી તો એ પોતે છે. જો એ ભિખારી ન હોત તો કરિયાવર કેદુનો દઈ ન દીધી હોત. અને તમને કહું, આ ભિખારી હોય ને એ આખી જિંદગી ભિખારી જ રહે. બસ હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતા, નહીંતર હું ભૂલી જઈશ કે તમે મારી બેનના શું આપશો. કરિયાવરની જ ભૂખ છે ને? હા, કરિયાવરની ભૂખ છે ને? એટલો કરિયાવર લાવ્યો છું ને કે તમારી હાથ પેઢી ખાઈને કોઈ નહીં ખૂટે. હા, પણ લાઈને બતાય ને ક્યાં છે કરિયાવર? આ બાર ગાડા ભર્યા, જોઈ લો. એટલો જોતો હોય ને એટલો રાખો, અને હજી ઘટે ને તો કેજો. દાટી દઈશ તમને, દાટી. આજ પછી મારી બેનને જો આંગળી પણ અડાડી છે ને તો જીવ લઈ જતાય, ખસકાશ નહીં. યાદ રાખજે. તો કરિયાવર લાવ્યા હો ને તો પછી અમારે તમારી બેનને હેરાન કરવાની તો વાત જ ક્યાં આવી? અમારે તો બસ કરિયાવરની ભૂખ હતી, એ તમે મટાડી જો એટલે વાત થાય પૂરી. પછી તારી બેનને આંખમાં કોઈ દી આંખુડું ન આવે. કઈ જાતના માણસ છો? અરે માણા નહીં, તમે તો જનાવરમાંથી જાવ એવા છો. માણસની જિંદગી વાલી હોય અને તમને લોકોને કરિયાવરની ભૂખ છે. અરે આ બિચારી દુખિયારી નથી એની માથે માનો સાયો. અરે તમને તો સ્ત્રી કહેતાય મને શરમ આવે છે. આ બિચારીને માની જરૂર હતી
તમે તો એની માય ન બની શક્યા. અરે આવી ભોળી પારોડા જેવી દીકરીને ઘરની લક્ષ્મી સમજવાને બદલે તમે અભાગણી સમજો. આવો ત્રાસ ગુજારો શરમ ન આવી. અને તમે જેની હારે સોરીના 4 ફેરા ફર્યા, હાથ વસન આપ્યા, એ વસન નિભાવવાને બદલે એના પર આવો જુલમ ગુજારતા તમારું રૂવાડું ન ફરક્યું. પણ જુઓ બનેવીલાલ, કાંઈ નહીં ને તો માણસાઈની દ્રષ્ટિએ કોઈ ઉપર આટલો જુલમ કોઈ ન ગુજારે. અરે એ બિચારી તમારા ભરોસે તો અહીંયા આવી, એનું કોણ છે આગળ પાછળ? અરે સ્ત્રી એના બાપના ઘરેથી વિદાય લે છે ને ત્યારે અહીંયા કંકુના થાપા મારીને આવે છે. એની હંધી માલ મિલકત ને એના બાપની ફાઇલમાં સહી કરીને આવે છે કે હંધોય તમારા ભરોસે. અરે તમે તો માણસ કહેવાને લાયક નથી. ભાઈ, મારે કરિયાવર નથી જોતો. તમારું ઘર બાળીને મારું ઘર તીરથ નથી કરવું. મારું જે થવું એ છે થા. અરે મારી બેન, મારી બેન, જોતું ભાઈ. બસ. અરે તારી ખુશી માટે તો તારો ભાઈ એનો જીવે આપી દે, તો આ કરિયાવર શું ચીજ છે? ઓહ બનેવીલાલ, જેટલું માગ્યું ને એનાથી 10 ગણું દીધું છે. હજી ઘટે ને તો મને કહેજો, મારી જાત વેચી નાખી. પણ મારી બેનની આંખમાં આંખડું ન આવવા દેતા, આંખડું ન આવવા દેતા. નહીં આવવા દો. આખી જિંદગીમાં તમને ક્યારે પણ મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે, કારણ કે હું સમજી ગયો છું કે તમે મારી ધર્મપત્નીને પોતાની હગી બેન ન હોવા છતાં તમારું સર્વસ્વ વેચીને એને કરિયાવર આપવા આવ્યા છો ને, ત્યાં જ મને સમજ પડી ગઈ હતી કે ભાઈ હોય ને તો આવો, ભલે પછી એ સગો હોય કે માનેલો હોય. માફ કરી દેજો. હું મારા સસરાનું મેં અપમાન કર્યું છે થોડાક દાડા પહેલા, પણ હું માફીને લાયક તો નથી, પણ હું મારી પત્નીનો બહુ મોટો ગુનેગાર છું. બની શકે ને તો માફ કરી દેજો. અરે અમને મા દીકરાને એટલી હદ સુધી કરિયાવરની લાલચ હતી ને કે એની વાત ન પૂછો. પેલા કરિયાવરની લાલચમાં તો અમે મા દીકરો એટલી હદ સુધી વયા ગયા ને કે આને ધરાઈને ધાન નથી ખાવા દીધું. જુઓ, તમને ખરા અર્થમાં પસ્તાવો થયો હોય ને તો હવે મારી બેન ઉપર ત્રાસ ન ગુજારતા. વચન આપું છું તમને રાજભાઈ કે હવે ક્યારે પણ તમને એવો મોકો નહીં આપું કે તમારી બેનના આંખમાં આહુડું આવે અને તમારે 2 ડગલા ભરીને મારા ઘરે આવવું પડે. અને બીજી એક વસ્તુ જરૂર કહીશ કે આ તમે તમારું સર્વસ્વ વેચીને જે કરિયાવર આપવા આવ્યા છો ને, એમાંથી ખાલી 1 ગુણ ઘઉં આપીને જાઓ ને તોય હું એમ માને કે એના ભાઈએ 9 લખા હાર રાજપાટ બધું મને આપી દીધું. નહીં, માફ કરજો ભાઈ. જે મારી બેનના ભાગ્યનું હતું ને એ એને મળી ગયું છે. હવે એમાંથી એક કટકો આ ભાઈને ન ખપે. મારી બેન કાયમ માટે સુખી રહી છે. હવે આ ભગવાનની દયાથી મકાન તો પાસ થઈ ગયું છે. હવે ફટાફટ ખાતમુહૂર્ત કરાવી અને કામ ચાલુ કરાવવું. એટલે વહેલા છે ને સારું ઘર એક રહેવા છોકરાઓને થઈ જાય ને આપણે રહેવા શાંતિથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. આ જો ભગવાનની દયા છે. અને મારે આવવાનું એમ થયું કે મેં એક વાત સાંભળી છે વિપુલભાઈ કે આ તમને આ સરકારમાં મકાન લાગ્યું છે. હા, મકાન લાગ્યું છે ને. આપણા સરપંચ છે ને પેલા જલપાબેન, એમને બહુ ભલામણ કરી અને એના એમ આમ જોવા જાવ તો એમ જ કહેવાય કે એમના લીધે જ મારે મકાન પાસ થયું છે. બાકી કંઈ થાય એવું હતું નહીં, એવું પણ છે? એમની લાગવગથી થયું. હા, તો અમારી લાગવગ કઈ લાગી જ નહીં. હા, તમારી લાગે પણ આ મકાનમાં જરા કેમને લાગવગ લગાવી હતી. બાકી તમે અમારા કામ તો ઘણાય કરો જ છો ને. હા, તો પછી અમને ભૂલી ન જાતા હો.
અરે ના ના, તમને થોડા ભૂલાય. તમારા લીધે અમારા કેટલાય કામ થયા જ છે ને. પેલું ખેતરમાં કૂવાનું કામ હતું ને એ બધું કામ હતું, બરોબર? હા. એ બધું તમે જ કરાવ્યું હતું ને. યાદ છે એ સારું કહેવાય હો. અને તઈ હવે એનું ખાતમુહૂર્ત એ કરવાનું છે ને? હા, હવે થોડાક દીમાં જ કરવું છે મારે. તો એ કોણ કરવાનું છે? એમાં એવું છે ને કે આ પેલા જલ્પાબેન છે ને, એને મેં કહી દીધું છે. એમને આમાં મહેનત થોડીક વધારે કરી હતી ને, તો મેં કીધું આ વખતે થોડોક એમને જ આપી એમ. હા પણ જો જેવો જલપાબેન ના હાથે હું કામ કરવાનું? ઈ તો જો આ ગામની સરપંચ છે, પણ હું મુખિયાણી છું, એટલે આ મારા હાથે જ થવું જોઈએ. એને છે ને ના પાડી દેજે. અરે પણ મેં એમને કહી દીધું છે, હવે મારે કેમ? તે કહી દીધું હોય તો પાછું કહી દેવાનું, પણ એ ના સારું પાડી દેવાની. એમાં શું થઈ ગયું? સારું ન લાગે ને. પણ એ હવે હું એમને કયા મોઢે ના પાડવા તો દઉં? પેલા આ વાત ઉપર વિચાર કરાય ને. એને પરબારું ન કહી દેવાય કે તમારે ખાતમુહૂર્ત કરવા આવવાનું છે. થોડુંક પેલા વિચાર કરાય, જણાય, બે માણસને પૂછાય, પછી આવા નિર્ણય લેવાય. વાત તો તમારી સાચી છે, પણ હવે એ આટલી ભૂલ થઈ ગઈ છે મારી. તમે મોટું મન રાખીને જરાક જવા દો ને, કારણ કે જલ્પાબેનને મારે કેમ હવે મને એમ શરમ લાગે ને કે હવે એકવાર કહી દીધા પછી ના પાડવી. મોટું મન અને મારું તો આમ તો જો કે મોટું જ મન છે, એટલે તો હું આ મુખિયાણી બની છું, લોકોના કામ કરું છું. પણ જલ્પાબેનને ના પાડી દો ને તો વધારે સારું. મુહૂર્ત તો છે ને મારા હાથે જ થશે અને હું જ કરે. તમારે પછી જેમ કરવું એમ કરો. એને ના પાડવી તો પાડો, અને જેમ કરવું એમ કરો. તમે તો મને ધર્મ સંકટમાં નાખો એવું પણ કરો એમાં હું છો. ધર્મ સંકટમાં કહી દેવાનું કે ભાઈ મેં આજ મુહૂર્ત મારે કરવાનું તો બંધ રાખ્યું છે, હું પછી મુહૂર્ત કરે તે કહે એમ કંઈક કહી દેવાનું, બાના કાઢી દેવાના. પણ મારે કયા મોઢે એમની પાસે જવું ને મને વિચાર નથી ઉઠતો કે મારે કેમ કરીને એમને ના પાડવી. તમે મને જરાક પહેલાં કીધું હોત ને, 2 દી પહેલાં તમે કીધું હોત ને, મેં હજુ ગઈકાલે જ એમને કીધું. પણ મને બોલો જો ખબર પડી ને એટલે હું આવી. પણ મને એમની તો ખબર ન પડે વાત તો કે તે મારી પાસે વાત પૂછતા 2 દી તો લાગે ને. તમારી વાત પણ તમારે મારી પાસે સલાહ લેવા અવાય કે નહીં કે ભાઈ મુખિયાણી આવું છે, તો હવે આમાં હું શું કરું? હું બધાને હાસી શિખામણ આપું છું ને, તો છે. તો પછી એટલે હવે નિર્ણય તમારે લેવાનો છે કે મારે જલપાને હું કેવું એમ. અને હવે હું એ અસમંજસમાં છું કે મારે કઈ રીતે શું કરવું. તમારી પાસે પહેલાં સલાહ લેવા આવ્યો હોત ને તો સારું હતું. એ તો હવે મને એમ થાય છે, પણ કેમ કરીને હવે આ બધું ભેગું કરવું ને એ નથી તમારા સમજાતું. લોકોનો છે ને આ જ વાંધો છે. જો કામ હોય ને તો મુખિયાણી યાદ આવે. આવા ઉદ્ઘાટન કરવાના હોય, આવું કામ હોય ને તો મુખિયાણી યાદ ન આવે. જ્યારે દુઃખ પડે ને ત્યારે જ મુખિયાણી યાદ આવે છે. ના ના, એવું એટલે છે ને પછી મારો મગજ જાય. એવું ન રાખો. તમે માવતર છો અમારા, અને તમને અમે યાદ કરવી જ છીએ. એવું કાંઈ ન હોય કે તમને નથી યાદ કરતા. પણ આ કેવું છે કે હવે મારે કે મને આ બધું રાજકારણ અમને કાંઈ ફાવે નહીં, બરોબર? ક્યાં કોને કેવું અમને હામાં મળ્યા હોય ને એને આવે કહી નહીં દઈએ. ને એટલે જ પૂછાય. બે માણાની સલાહ લેવાય. આપણીથી મોટા હોય ને એની. જો એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ ખાતમુહૂર્ત છે ને મારા હાથે જ થાય. આ મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લેજે. બસ તારે જે કરવું હોય ને કરજે. આ મારો નિર્ણય. અરે પણ સાંભળો તો ખરા. હા, બે મોટા માણસોની મગજમારીમાં છે ને આમાં નાના માણસોને હેરાન થવાનું. શું કરવું કાંઈ જવા દે. આમ કાંઈ થોડુંક હાલતું હોય છે, બધાને મન ફાવે એમ કઈ રાખે બધુંય. શું થયું? કામ આમ વિકરાળ રૂપ ધરીને આવી. અત્યારે મારું મગજ છે ને જરાય ઠેકાણે નથી, એટલે ન બોલો ને તો સારી વાત છે. અરે પણ શું થયું છે? મગજ કેમ ઠેકાણે નથી? આ ફરી કાં ગયું મગજ? ફરી જ જઈને હું કામ ન ફરે? પણ ધીમે ધીમે આ તું ઘેરે છો, ગામમાં નત. હે ઘેરે છો ને? આ ઓલી મુખિયાણી છે ને આપણા ગામની, અંજુબેન, હા ઈ અંજુડી. એને શું કર્યું પણ? આ આપણા ગામનો ઓલો વિપુલ છે ને, હા એને સરકારી મકાન પાસ થયું છે, હા. તો એના પાયા છે ને ખોદવાની શરૂઆત કરવાની. આ તે સારું કહેવાય ને. એ બિચારાને મકાન થઈ જાય ને. હે અરે મકાન થઈ જાય એનો વાંધો નથી ભાઈ, ઈ તો સારી જ વાત છે કે મકાન થઈ જાય. પણ આ વિપુલભાઈ છે ને મને અહીંયા ઘરે આવીને કહી ગયા તા કે જલ્પાબેન તમારા હાથે જ આ પાયાનું મુહૂર્ત થવાનું છે. હા તો પણ કરે જ ને તારાથી મુહૂર્ત, કારણ કે આ તે જ મહેનત કરી છે આને બધું અપાવવામાં. હે
આ તારી લાગવગથી જ તો એને મકાન મળ્યું છે ને તો બિચારો તારી પાસે મુહૂર્ત કરાવે ને તો એમાં હું વાંધો આવ્યો તને? એમાં તું ઓલા મુખિયાને અમે શું કામ રેડ્યું નાખે છો? તમને હવે પૂરી વાતની ખબર છે તે તમે એનું ઉપરાણું તાણો છો? અરે ઉપરાણું નથી તારતો, પણ તું મારી સામે હું કામ લાંબા ટૂંકા હાથ કરશો બાપા? પણ તું મારી યાર શાંતિથી વાત કર. આ ગામમાંથી ને મને છે ને વાવડ મળ્યા છે કે ઈ છે ને જવાની છે મુહૂર્ત કરવા, અને છે ને એને તો ચોખી છે ને એ વાવડ મળ્યા કે એને વિપુલભાઈને ધમકી મારી છે. એટલે હોય ને ધમકી મારી, આ મુહૂર્ત એને કરાવવાનું એમ? હા, ઈ કે જલપાબેન ના હાથે મુહૂર્ત ન થાવું જોઈએ કે મુહૂર્ત તો હું જ કરવા આવી. મહેનત એને કરી છે. મારી વાત સાંભળ ને, મહેનત તે કરી એને કરી, પણ મકાન તો વિપુલને થઈ ગયું ને. ભલે ને એ મુહૂર્ત કરી નાખે, એમાં તને શું વાંધો છે? નહીં, ઈ તો હું છે ને જરાય હલાવી નથી લેવાની. અરે પણ ભલે ને કરી નાખે, એમાં શું થઈ ગયું? ગામના મુખી છે, તું સરપંચ છો, બે ગમે કરે હાલે. ઈ આ ગામની મુખિયાણી છે ને, તો એના કરતા ઊંચું પદ છે ને મારું છે. હું આ ગામની સરપંચ છું, હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. હા હા, તું કેમ જ થાય, પણ જો આમાં છે ને એકબીજા તક વિતરે વિરોધ થાય, એની કરતા ઈ કરી નાખે તો આપણે નમતો આપણે બીજાનો વારો વિચાર. જરાય નહીં. તમે તો છે ને નમતું મૂકવાની તો વાત મારી પાસે તો કરતા જ નહીં. આ ગામની હું સરપંચ છું, સરપંચ. હા હા, મને ખબર છે તું ગામની સરપંચ છો, પણ આમ જો થોડી ટાઢી પડ. હા, આનો કઈક રસ્તો થઈ જાય. હે, એનો રસ્તો તો હું કાઢીશ. હવે હું એને બતાવી દઈશ. એટલે તારે હું બતાવું છે ને હું કરવાની છે તું? ઈ જો તમને આમાં ન ખબર પડે. આપણે બાંધવા બોલવાનું થતું નથી હો કાંઈ. આપણે આ સત્તા હાટું થઈને બાંધવા નથી, ઘરમાં ડખા નથી થાવ કરવાના કોઈની હારે આપણા ગામમાં. ડખો તમારી હારે કરું છું તો વચમાં બોલો માં ચૂપ રહ્યો. ઈ મારો વહીવટ છે, હું પતાવીશ. અરે તારો વહીવટ છે, પણ વાહે વહીવટ તો મારે જ કરવાનું ને. તું કઈ કોક થોડી છો? હે, આ તારી હારે કઈ ઘટના ઘટે તો મને જ તકલીફ થવાની ને. જો આપણે છે ને ગામમાં કોઈ હારે કઈ બખાડો થાય ને એવું કરવા નથી. ભલે મુહૂર્ત કરી નાખ, આપણે નથી કરવું. મેં તમને કીધું ને કે મારા વહીવટમાં તમારે પડવાની જરૂર નથી. હું ગમે એ કરું, હું આ ગામની સરપંચ છું. પણ આ તો લોહી પીધું, મને ખબર છે બાપા સરપંચ છો તું. તો મને સમજાવવા આઈલાસ તમે? તો હે, તમે તમારું કામ કરો ને. હારું, હું મારું કામ કરી. બીજું એકની એક વાત લઈને બેઠા છો તે. જો મારી વાત એક તો ઓલીએ મુખ્યાણીએ મારો મગજ ખરાબ કર્યો અને માથે તમે આવી ગયા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, હું એને મુખિયાણીને સમજાવ્યું. આટલા વર્ષથી હું આ ગામની સરપંચ રહી છું, મને હું વહીવટની ખબર નહીં પડતી હોય? હા, પડે. તને બધી ખબર પડે. તું સરપંચ હોય તને બધી ખબર પડે. તારા હાથે જ મુહૂર્ત કરાવવું પડે. હું છે ને મુખિયાણીને સમજાવી તમ તારે. તમારે સમજાવવાની જરૂર નથી. હું લડી લઈશ એની હારે. હારું. એને તો બતાવી દઈશું. તમે જાઓ તમારું કામ કરતા હોય. હું અહીંયા જ કામ કરતો હતો. તું ઘરમાં બેસી જા. ઘરમાં બેસી જા. ઠંડો પંખા એટલે બેસી જા. બાપે એ રામ રામ. રામ. કેમ છે? તબિયત પાણી હારા? તબિયત પાણી ભગવાન દયા છે. ઓ વાંધો નહીં. બોલો. આમ તબિયત કઈ પાણી બાજુ ગયા હતા? હા, ગામમાં આ થોડુંક વાતાવરણ બગડ્યું છે ને ગામનું, એટલે હમું કરવું પડશે ને. જોકે તમને ખાસ મળવા જ આવવાનું હતું, પણ થોડું કામ હતું પતાવીને આવવાનું હતું, પણ તમે રસ્તા મળી ગયા છો તો હારા મારું થઈ ગયું. ગામનું વાતાવરણ બગડ્યું છે? હા, પણ શેને કારણે? ગામનું વાતાવરણ આપણા બેયના લીધે બગડ્યું છે. હા, કંઈક આમ સમજણ નથી પડતી, કંઈક ખુલાસો કરો તો ખબર પડે ને. જો છો કાકા, મારી વાત સાંભળો. હા, તમે લગ્ન કર્યા અને મેં લગ્ન કર્યા, આપણે બે લગ્ન કર્યા ને એના કારણે જ આ બધું થયું છે. નહીં સમજાય તમને? નહીં સમજાય, હું સમજાવું તમને. લગ્ન કર્યા એટલે બાયડીઓ આવી. હા, અને એના કારણે શું થયું? તમારા ઘરવાળા કોણ છે? મુખિયાણી. હા. અને મારી ઘરવાળી કોણ છે? સરપંચ. બે હોદ્દેદાર રહ્યા કે નહીં? એ તો બે પાવરફુલ બાયુ કહેવાય. હવે આપણા ગામમાં ઓલો વિપુલ, હે, ડાયા કાકાનો વિપુલ, હા. એને સરકાર તરફથી આ પ્લોટ મળ્યો છે આ મકાન બાંધવા હાટું બિચારાને. હે, હવે ઝૂંપડામાં રહે, બિચારા ગરીબ માણસ છે. ડાયા કાકા બિચારા પહેલેથી ઘર નાનું, તો એને મકાન આ પ્લોટ મળ્યો છે ને, તો એને બાંધકામ કરવું છે. એટલે આ ખાતમુહૂર્ત કરવાનું હતું. તો એણે મારી ઘરવાળીને કીધું કે તમારાથી મુહૂર્ત કરવું છે, કારણ કે આ થોડીક મારી ઘરવાળીએ લાગવગ કરી મહેનત કરી અને એને મકાન પાસ કરાવી દીધું. તો સ્વાભાવિક છે કે ભાઈ હવે જેણે મહેનત કરીને એનાથી મુહૂર્ત કરાવે. તો એમાં મારા કાકી એટલે કે અંજુ કાકીએ પગ નાખ્યો. એ કે ગામની મુખિયાણી હું છું, તો મારા હાથે મુહૂર્ત કરાવવાના બદલે એના હાથે મુહૂર્ત કેમ કરાવ્યું? આ એનો બબાલ હાલે છે. જો હવે આમાં તો જો મારા ઘરના અડિયલ છે, તમે તો જાણો જ છો ને. અને ગામની મુખિયાણી થઈને એ ફરે છે આખા ગામને
માથે લીધું હોય ઘણી વખત અને પોતા એના બાપ હોય ને ગામની આખા એ રીતે વર્તે છે. હા તો એટલે જ તમને કહું છું કે આપણે બે લગ્ન કર્યા ને એટલે જ ભૂલ પડી છે. કારણ કે આપણે બે લગ્ન ન કર્યા તો આ બે હોત નહીં, કોઈ સરપંચ ન હોત, કોઈ મુખી ન હોત, કોઈ મગજમારી જ ન થાય. હવે આના ઓલામાં ઓલો બિચારો રીબાઈ હું લાઈન લે હવે એ કયો તમે લ્યો. હવે એને તો ધર્મસંકટ આવીને તો પછી હવે આ બેમાંથી એક હમત નથી. મેં મારી ઘરવાળીને સમજાવી, મેં તો અંજુ કાકી કદાચ મુહૂર્ત કરી નાખે, ભલે કરી નાખે, એ વડીલ છે. લે હું ગામની સરપંચ છું, મેં મહેનત કરીને મકાન અપાયું, મારા હાથે જ મુહૂર્ત થવું જોઈએ. એમ હાજુ હામું પાછું અમારા કાકી તે ઓલાને છો આપણે વિપુલને ધમકી દઈ આવ્યા. એ નમતું ન જોખે કોઈ. મારી વાત સાંભળો, પાછા વિપુલને ન્યા જઈને ધમકી દઈ આવ્યા કે જો તે એના છે મુહૂર્ત કરાવ્યું ને તો હારા વાટ નહીં રહે. હવે વિચાર કરો શું કરવાનું, ઓલાને શું લાઈન લેવાની છોકરાને? હા પણ એને તો બિચારાને ઉપાધિ થઈને હતો. એના કરતાં તો એ પ્લોટ ન મળ્યો હોત તો એ ખુશ રહેત. આ તો મળ્યો એટલે એને તો બસ આ દુવિધા ઊભી થઈ. હવે આ બિચારા ડાયા કાકાનું ઘર પહેલેથી તમને ખબર છે ને કેવું છે. હવે એનો વિપુલ બિચારો રાજી થઈ ગયો હતો કે મારા બાપા અત્યાર સુધી આ ઝૂંપડામાં રહ્યા છે, હવે હું મકાન થાય. પણ આ બે થઈને મને નથી લાગતું કે એનું કઈ હેરે પડવા દે. હવે આમાં ખોટો જસ લેવાની ક્યાં વાત આવે છે? તમારા ઘરને મહેનત કરી હોય ને પ્લોટ અપાવવામાં તો એના હાથે ભલે ને કરે, નાની રહી, મોટા એ મોટું મન રાખવું જોઈએ. પણ અમારા ઘરનાને હવે હું કહી જોઈ જો એ માની જાય તો ભાઈ, પણ મારું તો હવે આટલા વખતમાં કોઈ દી માની નથી. હા તો તમે છે ને જરાક એને સમજાવજો. હા વિપુલના કાકા મળ્યા હતા સંધુભાઈ, એ કે મને કે પેલા તું સમજાય, જરાક સમજાવે ને હે કે આવી રીતે કે મારો છોકરો બિચારો હીરીબાઈ છે આમાં. હે શું કરવું આમાં તમે કહો. તમે છે ને મારા કાકીને જરાક સમજાવો, બે બેન કહો કે ભાઈ ભલે ને કરી લેતી બાપા મુહૂર્ત, એને અપાવ્યું છે, બીજો કોકનું મકાન તું મુહૂર્ત કરજે બાપા. પણ હા જો કે હું સમજ જાઉં તો સમજી એમ તો નથી, પણ બિચારા ઓલાને જો તકલીફ દૂર થતી હોય ને તો એને બે વખત કહી જોઈ અને પછી તો એનું નસીબ ભાઈ. તમે તો છે ને પહેલેથી હચ્છા રેઠા મૂકી જો જ્યારે હોય ત્યારે. ઓલા ભાઈ પણ આ ધોળા વાળ થયા આટલા વર્ષથી કોઈ દી આમ એને છે ને હું કહું એમ કર્યું જ નથી. હું કહું કે આ એક કે ચીબડું 12 હાથનું છે, એમ કે નહીં આ 13 હાથનું છે, એમ જ કે કાં હું 13 હાથનું કહું તો એ કે આ 12 હાથનું છે. હવે મને લાગે છે કે આ છે ને મારા વાળ ધોળા થાય ને ત્યારે મારી હાલત તમારી જેવી થવાની છે. કારણ કે તમારે આ જુવાનીમાંથી જ મારા કાકી આ મુખ્યાણી થઈને ફરે છે, તો હવે ગઢ ગઢ તમારું નથી હાલત, દાડી મુખ્ય આ સરપંચ બનીને રહે નાખી જિંદગી, તો મને છેલ્લે તમારી જેવો વારો આવશે. સારું પણ હવે છે ને જો બે હાથ જોડીને કહું છું સમજે જરાક સમજાવજો. બીજું હું જો આમાં આટલો જ ફરક છે, એ અમારા પેલા દોસ્તારો છે મહેશભાઈ ને વિપુલભાઈ ને, એ બધા એમ કે ફૂટે 12 ઇંચનો ફરક પડે. હે એટલે આમાં ફરક કાંઈ નથી, સમજ્યા તમે? 1 ફૂટે 12 ઇંચનો ફરક એટલે સમજ પડી તમને? એ કરે કે આ કરે, ફરક કાંઈ નથી પડતો. પણ હવે બેયને ઓલાને ફૂટનો ફરક દેખાય અને 12 ઇંચનો ફરક દેખાય. આમ જો તમારી વાત છે ને મને કઈ સમજાતી નથી, તમે મારા કાકીને સમજાવજો. હો વાત નહીં, હાલો હું જાઉં, મારે કામ છે. રામે રામ. મારે આમ જ હા, થયું, મને સમજણ નથી પડી આ બે બાયો હું કામ પાડે છે અને એ ઘરવાળી મારું કેમ નથી માનતી. આટલા વર્ષ વીતી ગયા ખબર નથી પડતી. હાલો જવા દે ભાઈ મને. આ બધી વાત તમને કોણે કીધી? કોણે કીધી એટલે? ગામમાં હોય અમને તારી બધી વાતો કરવા વાળા. આ તો ભલે ને કરે, લોકોને કામ જ હશે વાતું કરવાનું. પણ તારે આ ધંધા હું કામ કરવા જોઈએ? આ રાજ કહેતો તો મને. પણ હું આ ગામની મુખિયાણી છું, હું આ બધું ન કરું તો કોણ કરશે? હા એ કરવાનું કર, નો કરવાનું હું કામ કરશો તું પાછું? હા તે પણ આ ગામમાં કઈ નવું થાય તો મારા હાથે ઉદ્ઘાટન થાય છે, એમાં કઈ નવી નવાઈની વાત છે? આ વર્ષોથી હું ઉદ્ઘાટન બધાના કરતી જ આવું છું. એટલે તે ઠેકો લઈ લીધો છે, બધા તને જ કામ હોપે એ બધું? હા તો મુખિયાણી હોય એને જ હોપે ને કોને હોપે? એ આમાં તો સરપંચે મહેનત કરીને ઓલાને પ્લોટ અપાવ્યો છે. તે એમાં શું થઈ ગયું? મહેનત કરી છે, બીજું કઈ એને કઈ દાન તો નથી દઈ દીધું ને મકાન બાંધવા હાટુથી. તે પણ એ તો મહેનત કરી હોય ને એનો પેલાનો ભાવ હોય એટલે સરપંચ પાસે ઉદ્ઘાટન કરાવે, પાયા ખોદાવે અને મુહૂર્તે કરાવે, બધું કરાવે. હું બધાયના કામ કરું જ છું ને, નથી કરતી? બધાને જ્યારે કામ પડે ને ત્યારે જ આ મુખિયાણી સાંભળે. હારા કામ બીજા કરાવવા ને તો એ સરપંચ પાસે દોડા જાય. હવે હું જોઉં છું કે મારી પાસે આવે ને બધાય કામ કરાવવા, કોઈના કામ હરખા ન થવા દેવું. મારા આડા હાયલા છે ને એનું તો મારે ધ્યાનમાં જ છે. એ તું કોઈનું સાંભળતી જ નથી. તારી જીત છે ને બધી ખોટી જીદો છે બધી. હું તો સાંભળતી નથી ને સાંભળે હે નહીં, બધાને ખબર છે. મારી આડા આવ્યા ને એના હારા વાત નહીં રહી. આ ગઈ વખતે આમ જ કર્યું તું, પછી છે ને ક્યારેક ક્યારેક હેઠું જોવાનું થાય, ખબર તને? એમાં હું કેમ હેઠું જોવાનું થાય? પણ જેમાં આપણે નો નમતું મૂકે નાની છે હજી કાલ હવારની એવી છે, બે ફદિયાની મારે હામી ઊભી છે તે
માણા તો એમ કે હારું બા તમે વડીલ છો તો તમે ખાત મુહૂર્ત કરો, એમાં શું થઈ ગયું? ઈ કેમ નથી સ્વીકારતી? એક કામ કરો, એને મકાન બનાવવાના પૈસા તું દઈ દેજે. એમ હા રાખ. હા તે જો મારા હાથે કરાવે ને તો હું મદદ કરું. હમ. હું બધાને આમે મદદ કરું જ છું ગામમાં, અને એને કરે. ખોટા વટ કરો તમે, એ કાંઈક વાતમાં દમ નથી અને બસ પકડી લાવવું. એ વાત બીજી કાંઈક હશે, તમારે છે ને અદેખાઈ બીજી હતી ને, તમારે એને તકલીફ હશે. કાંઈ અમારે કોઈને તકલીફ નથી. મેઇન મુદ્દો આ જ છે કે ઈ કેમ કહે છે કે મારા હાથે જ ઉદ્ઘાટન થાય. ઈ હું કામ મારા આડા પડી? એને ખબર છે ને કે આ કામ હું જ કરું છું તો એને મારા આડું અવાય જ નહીં. હા, એને એમ કે આ હશે ને અંજુબા ઝૂકી જાહે એમ, સમજા? પણ હું કાંઈ ઝૂકું એમ નથી. હા, એને તે બે જે કરવું હોય ને એ કરી લે. એ છૂટી બે જ જણા છે. તૂટી જાઓ પણ ઝૂકશો નહીં એટલી ખબર પડે છે. હા હા, અને ગામમાં બધાને વાતો કરવાનો મોકા મળી રહે. મેં અને પેલાય તમને કીધું ને, લોકોને જે વાત કરવી હોય ને ઈ કરે. મને કાંઈ ફેર પડતો નથી. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખું. જો આ બધા લોકોનું છે ને મગજમાં લેવા બેહું ને તો હું ગાંડી થઈ જાઉં. પણ આવું કામ ખોટી જીત કરશે. ગાંડા થવાનું જ આ પરાક્રમ છે. પણ વગર વાકે હું ક્યાં જીત કરું છું? લે. એને કયો ને, એને કેમ કોઈ નથી કહેતું કે તારે આ કામ ન કરવાનું હોય એમ? બે એને સમજાવવાળા હોય ઘરમાં. આ તો ઈ સમજે? આ મને અહીંયા બધા સમજાવવા આવે છે તો એને સમજાવવા જાવ ને. તે બે જણા છે ને એક કામ કરો, પેલા કુરુક્ષેત્રના મેદાનમાં હામે કૌરવ અને પાંડવ ઊભા રહીને એમ ઊભા રહી જાઓ, લાકડીઓ લઈને બાંધવા માંડો. એ બાંધી લીધું. તમને નહીં ખબર હોય, આ રસ્તા મળી હતી ને તમે બાંધી હોતે લીધું. હા, તમે હુકમ બાકી રાખો કઈ? નો જ રખાય ને. એ સામે એવું કરે તો હું પછી કઈ થોડી ધીમી પડું? એ સામે હાથ ઉપાડી લીધો. ઓલા ધનસુખભાઈ કહેતા હતા કે આ મુખિયાણીને શેનો પાવર છે હે તમારા ઘરના? લે તો મુખિયાણી કહેવાય છે ને. પાવર નો કરે તો મુખિયાણી કહેવાય છે ને. તો પછી આ બધા ગામે મને મુખિયાણી બનાવી હું કામ? આ મારું કોઈને માનવું નહોતું તો પછી બનાવાય જ નહીં મને મુખિયાણી. પણ હવે બે ભેગા મળીને મુહૂર્ત કરો નહીં તો શું વાંધો તમને બેને? મને ક્યાં વાંધો છે? ઈ એને વાંધો છે કે મારે એકને જ ઉદ્ઘાટન કરવું છે. તો પછી હું ઈ જોઈ લઉં કે ઈ એકલી કેમ કરે છે. એ આમાં તો છે ને હુડી વચ્ચે ઓલા વિપુલભાઈનું થવાનું છે, જેને પ્લોટ બનાવ્યો એને તો છે ને બે બાજુની તકલીફ રહે. એની હાથે ઉદ્ઘાટન કરાવશે ને તોય પ્રોબ્લેમ, અને તારા હારે કરાવશે તોય તકલીફ. હવે જો વિપુલભાઈને મેં ઈ જ કીધું, મેં કીધું તમારે 2 દી વિચારવું હતું ને, અને 2 જણાને પેલા પૂછાય કે ભાઈ હું આ કામમાં હું શું કરું, તો 2 જણા હાસી શિખામણ આપત. પણ એને તો છે ને પર બારું છે એને કહી દીધું કે તમારે આવવાનું છે. એમાં ભૂલ વિપુલભાઈની છે, મારી થોડી છે. જેની ભૂલ હોય એ ભોગવે. તું કોઈની વાત માનવા તૈયાર નથી. મેં તો તમને કીધું છે ને, હું કોઈની માનવાની નથી, માની હે નહીં. જો તમારે મારી વાતમાં આવવાનું નહીં આડું. મારે જેમ કરવું છે ને એમ જ કરે, તમને ખબર છે. એ હારું ભાઈ, તારી હાથે કોણ લમણાજી કરે? હા તો જાવ, સોરે જાવ. આ ઓલા ભેરુડા બધાય વાટ જોતા હશે ક્યારના, આવ્યા મને શીખવાડવા. હે લે, હા તો રસ્તામાં જ મળી ગયા કે હું? કેમ તમે મને જ મળવા આવતા હતા? આ મળવા તો નહીં, આમ તો જો કે બધે આડા જ આવો છો એટલે મળવા ન કહેવાય. જ્યાં હોય ત્યાં આડા આવીને ઊભા જ હોય. આડાની વાત કરે. આ તમને એવું નથી લાગતું કે તમે આડા આવો છો પાછા મને કયો છો? હું આડે આવું છું? હું તો વર્ષોથી ગામની મુખિયાણી છું. મારું આડું કોઈ આવ્યું નથી ને આવી નહીં શકે. હું જોઉં છું કે મારી આડું કોણ આવે છે. જો આ અત્યાર સુધી તમે મુખિયાણી રહ્યા ના ગામના, હા બરાબર છે. હવે છે ને ભાર દઈને છે ને ઘરમાં બેહાય ટાટીઓ ટકાવીને. એક તો ખબર છે ને આ તમારા ટાટિયા દુખે છે. કોઈ તો કે હાલ મારી હારે ટાટીઓ દુખે છે એમ. આ તો ખાલી બધાને આવડી ગયું છે કે અંજુબાનો છે ને હવે ટાટીઓ દુખે છે. હવે કોઈ મારું નામ તો લે, ઉતવડી નાખું ટાટિયાનું નામ લઈને. તો જો એકની હો વાત, આ ગામમાં કોઈ પણ નવું કામ થશે ને, બરાબર, એનું ઉદ્ઘાટન તો મારાથી જ થાય. ઓય હવે બેઠી રે, કાલ સવારની આવીશું. હું વર્ષોથી આ જ કામ કરું છું હો, ને આ જ કરીશ. ગામમાં ગમે એ નવું કંઈક થાય, કોઈનું ઘર બંધાય કે ગમે ત્યાં ઉદ્ઘાટન કરવાનું હોય, મારા હાથે જ થયું છે. તારે જેને પૂછવું હોય ને પૂછી લેજે. તું તો હજી છે ને નવી કાલ સવારે આવીશ હો, એટલે તને છે ને આ કઈ ખબર ન હોય.
અત્યાર સુધી તમારા હાથે ઉદ્ઘાટન થતું હતું ને, હા પણ થાતું. હવે નહીં થાય. થાતું તું અને હજી થાહે જ. તો હવે એ સપના ભૂલી જાઓ, એ સપના ગયા હવે. હું તને એ જ કહું છું કે તું છે ને આ સપનું સમજી અને ભૂલી જા કે હા મને એક સપનું આવ્યું હતું કે હું વિપુલભાઈના મકાન છે ને એનું ખાતમુહૂર્ત કરે. ભૂલી જા. જો તમને આ મુખિયાણીનું અભિમાન હતું ને, હવે ભગવાન તો કોઈને મોકલે જ છે, હે આ એકબીજાનું અભિમાન તોડવા માટે. એને ભગવાને છે ને આ તો- મને મોકલી છે તમારી સામે લડવા. હા, એટલે હું આ તું છે ને હાવ હાસુ સમજી ગઈ હો. ને એમાંય કે જો હા, આ તમારા કરતા પદ તો મારું ઊંચું ને, હું છું સરપંચ. તું પદમાં મોટી છો, ઉંમરમાં તો મોટી નથી ને. ઉંમરમાં કોણ મોટું છે? બોલ હાલ. ભલે ને ઉંમરમાં તમે પણ કોણ મોટા, મોટું છે? બોલ. ઉંમરમાં તમે મોટા છો, હું ક્યાં ના પાડું, પણ ભણેલી ગણેલી તો હું તો છું જ ને. મને એટલું આવડે છે હો. તું તું ભલે ભણેલી રે, પણ હું ભણેલી નથી, પણ ગણેલી તો શું જ. એટલી મને આવડે છે હો. આ આવડે છે. બીજાને છે ને ગામના લોકોને તમે ભણાવો છો એવું લાગે છે મને. હા, તમે નિશાળ જ માંડી છે. આ બધા મારી ત્યાં ભણવા જ આવે છે એવું જ તું સમજી લે. ખબર જ છે ગામના લોકો મને વાવડ દે જ છે, હા, કે તમે કેવું કામ કરો છો, લોકોને કેવી સેવા કરો છો, કેવા સાચવો છો. પણ હવે આ બધુંય તમારા હાથમાંથી ગયું, એમ જ સમજી લ્યો. આ તારે આ જ ધંધો છે ગામના લોકોની બધી પંચાયત કરવાની કે કોણ ક્યાં જાય છે ને કોણ ક્યાં શું કરે છે ને કેવું કરે છે. આ પંચાયત નહીં, આ પંચાયત સિવાય કઈ કામ જ નથી. પંચાયત નહીં, સેવા કરું છું ગામની. તો હું શું કરું છું? હું સેવા જ કરું છું. એટલા વર્ષથી હું સેવા કરતી આવી છું ને હવે કરવાની જ છું. ગામના લોકોને પુઠ્ઠા ભણાવવાનું કામ કરોસ, હા? ઈ તારો વેમ છે. આ કાલ સવારે તું સરપંચ થઈ છો એટલે હવે આ મારું પદ તારે બધું લઈ લેવું છે ને તારે બધો હોદો સંભાળી લેવો છે એમ કે મારે બધાને આમ હાથમાં રાખવા છે, હું કહું એમ કરે એમ. એવી વાત જ નથી આવી. આ ગામના લોકો મૂર્ખા છે, બિસાડા ભોળા છે કે તમારી વાતમાં આવી ગયા. મૂર્ખા આ તો નહીં. હકીકતની મને ખબર પડી ને ત્યારે ખબર પડી કે આ ગામના મુખિયાણી છે ને બધાયને ભોળવી અને આ ખોટું બોલીને અને પોતાના ઘર ભેગું કરે છે. આ હા સરકારનું. હા, મારી ઘરે કેટલા ઢગલા ભર્યા તા જોતા હોય એટલે લઈ જાજે. હા, જરીક બોલતા પેલા વિચાર કર. કોઈ મારું નામ તો લે. હું કેટલા લોકોને એમની ના બધું દાનમાં આપી દઉં છું. ખાવાના ન હોય ને એની ઘરે મારું કરિયાણું પૂગે છે, ભૂલી જાજે. તારી ઘરે ન હોય ને તો નાખી જાવ હો. મારી ઘરે નાખવાની તો વાત ઠીક છે, બરોબર, અમારે તો લાટ પડ્યું છે, પણ આ ગામના લોકોની સેવા કરો ને તોય ઘણું છે. કરું જ છું. દેખાય છે, દેખાય મને દેખાય બધે છે ને? દેખાય. હા, બસ દેખાવું જોઈએ. દેખાય છે ને? હવે છે તારા જ ને, મોઢે તું બોલશો મને દેખાય છે. બસ દેખાય છે એટલે દેખાય છે. મારે છે ને આ તારી હારે લવારા નથી કરવા. મારે કામ બહુ છે હો. આમ જાતી હોય ત્યાં અને આસ પછી કોઈ દી મારા છે ને અડી નહીં આવતી, સમજી? હાથ ઉપાડતા પેલા છે ને યાદ રાખજો કે સામે હું ઊભી છું. બહુ ખબર છે મને. સામે કોણ છે ને ઈ હું જોઈ લે. તારાથી થાય નહીં કર લેજે. જા આ તો હવે. વડીલ છો એટલે હા. મર્યાદા રાખો, પણ તું તો છે ને ડોસી વડીલને લાયક નથી. થાકી ગયા તો કામ કરીને હાશ. હા, બહુ કામઢી રહી ને એટલે થાક તો લાગે જ. કામ તું કેટલા કરશો ઘરમાં? આય હો. તો કોણ કરી જાય છે મારી સિવાય? તું જ કર ને, બીજું છે કોણ આપણા ઘરમાં કામ કરવાળું? તો પછી પણ હું કહું આ જાઉં છું હું વાડીએ. લે કેમ હજી તો આ આવ્યા ને પાછું જવું છે? ગામમાં તો હવે વાડીએ જવું પડશે ને કામ કરવા. તો કાંઈ નહીં, તારે જે કાંઈ હવે કામ બાકી હોય એ કર. હું જાઉં છું વાડીએ અને બપોરે ખાવા આવે સારું રાંધી રાખજે, હો ને? ઈ તો બરાબર, પણ આ ઘડીક બેહો, મારે તમારું કામ હતું. શું કામ છે વળી આ મારું? તમને ગામમાં વાતો ખબર છે કે નહીં? કાંઈ ખબર છે ગામ વિશે? ઈ કયો પહેલા તો તમને. કાંઈ ખબર નથી. ગામમાં હું ગયો હતો ને પણ કોઈ કાંઈ વાત નથી કરતું. આ તને તારા મોઢે વાત આવી હોય તો ખબર નહીં, કારણ કે બાયુના છે ને ત્યારે કોઈ કાન હોય, અમારી જેમ ન હોય. બધી જગ્યાએ હોય મારા કાન, હે ને? હા, બાયુની ટેવ રહી ને આગા પાછી કરવાની, એટલે તને કદાચ એટલે મારી ટેવ છે આગા પાછી તારી નહીં કોકની બીજાની હોય તારા મોઢે વાત આવી હોય ને એમ. તો બરાબર ને, તો હું એવું નથી કરતી હો. આ તો મેં ખાલી સાંભળ્યું હતું. હા લે બોલ. હું હા, હું કેવું કહેતી હતી આ આપણા બા છે ને અને જલપાબેન સરપંચ, આ બે વચ્ચે બરાબરનો વિવાદ ચાલુ છે અત્યારે. એવી વાત ચાલુ છે હેનો પણ? આ ઓલા આપણા ગામના વિપુલભાઈ નથી, હા એને ઓલું સરકાર તરફથી પલોટ નથી મળ્યો, હા. આ એના ઉપરથી વિવાદ ચાલુ છે. તો પણ એને પલોટ મળ્યો છે ને આ બે શું કામ બાંધે છે પણ? અરે એને મુહૂર્ત કરવાનું છે કે નહીં? હા વિપુલભાઈ વાત તો કરતા હતા મારે મકાનનું મુહૂર્ત કરવું છે, તે ઈ પણ ઈ મુહૂર્ત કરે એમાં આ બેન શું બાંધવાનું હોય?
પણ આ એક એમ કે મારે જવું છે, બીજી એમ કે મારે જવું છે, એટલે મુહૂર્ત એટલે કરવા વિવાહ ચાલુ થયો. મુહૂર્ત હા કરવા. તો અરે ભાઈ આ દીધા બે તો હવે પોલવટ ઓલા વિપુલભાઈ ને મળ્યો, મકાન એને બનાવવું, હવે એને કોના છે ખાતમુહૂર્ત કરાવવું એને જોવાનું હોય. એમાં બા ને ઓલી જલપા સરપંચ ને બાંધવાની શું જરૂર હોય કાંઈ? ઈ જ મને નથી સમજાતું ક્યારનું, એટલે જ મેં તમને બેહાડ્યા. હા તો તે મને આ કામ હાટું બેહાડ્યો. તો લે આ કાંઈ કઈ ખોટું છે? ખોટું જ છે ને. આ બાને તાર કહેવાય કે આમાં કઈ આપણે જવાની જરૂર નથી, ન જાય ને તોય હાલે, એવું કઈ ન હોય. આપણે બા મુખિયાણી છે ખબર છે ને? તો શું થઈ ગયું? મારી વાત માને. મુખિયાણી હોય ને તો શું થઈ ગયું? ઘરમાં જે કાંઈ હોય ને એની સામે મુખી કે સરપંચનું કાંઈ ન હોય. એ ઘરમાં માણસ એટલે માણસ જ કહેવાય. એ એવું ન હોય. આ બા મારી વાત માને. આ તમે આ છે કે નહીં? હે એટલે તમને અહીંયા બેહાડ્યા છે. એટલે કે મારે સમજાવવાના જ બાને. તો બહુ કરી હવે. આ મારું હાલતું હોત તો ન મજા આવત કા? હવે તે મને છે ને મારી માથે મને એવું લાગે છે કે માછલા ધોવાના છે. એક બાજુ ઓલી સરપંચ જલપા અને આપણા બા બે મગજના તોરી ભેગા થયા છે. મારી વાત માને તો સારું, બાકી તો રામ જાણે આમાં શું થઈને ઊભું રહે કાંઈ ખબર નથી પડતી. હવે તમે કાંઈક વાત કરો તો પેલા એક કામ કરો, તમે જી આવો. ક્યાં જતા હતા? વાડીએ જતો હતો હું. હા તો પેલા જઈને આવો એટલે એને લાગે નહીં કે તમારી વાત કરી હોય એવું. એવું ન હોય. હવે હું તો તું મારી ઘરવાળી છો, બાજુમાં બેસી શકો ને આખો દી બેસી હા પણ તરત ખબર પડી જાય ને, એની કરતા તો તમે સાંજે આવો ત્યાં થોડું એ કે તે કીધું ઈ ભેગો થોડો હું વિયો જવાનો છું. કઈક બીજા કામ તો પતાવી ને, કઈ એક જ કામ થોડા છે ઘરમાં કઈ. હા. તમારે બાયું ઘરમાં કામ હોય ને અમારે વાડીઓમાં કામ હોય કે ન હોય? કામ તો હોય જ ને. તો પછી હા કાંઈ નહીં, હવે તમે જાઓ હાલો. હા તો ઉપાધિ મેલ દીધો તે મને. હવે આ ઉપાધિ ન કરવાની, આવીને ઉપાધિ કરજો. જાઓ. ઉપાધિ હું આગે આવીને કરે. અને હમણાં છે ને કઈક આ ખાવામાં ધંગ ધડા કરજો હો. આ નકરું આ ઘરમાં ધ્યાન ન દેતી, જમવાનું બને ને એમાંય ધ્યાન દેજે થોડું. કેમ? હું વાંધો આવ્યો? આ તું ગામની વાતો સાંભળીને મને બધું કહેશો. જમવાનું બનાવ્યું તો એમાં છે ને પ્રેમથી બનાવવાનું હોય. એમાં ક્યારેક મીઠું વધી જાય, ક્યારેક મરચું વધી જાય. પ્રેમથી જ બનાવું છું. હું પ્રેમથી બનાવીશું? પ્રેમથી બનાવ હું જો હુકાઈને કેવો થઈ ગયો, પાણીમાં સીણ્યો હુકાય એમ હુકાઈ ગયો. પણ આ તો તમારે છે ને ગામની વાતો ભેગું કરીને ખાવામાં કાઢવું હોય ને એટલે આવું થાય. તું સમજ્યા? ભેગું કરીને મને કહેશો બધું. હું કાંઈ કહેતી નથી. આ તો તું જ વાત લાવીને મને ક્યાં ખબર હતી? એ મગજમેટ આ આપણા ઘરની વાત હતી ને, આપણા ઘરની આબરૂ ન જાય ને એટલે તમને કીધું. એ વાત તો તારી હાચી હો, બુદ્ધિ તો છે તારામાં કે ઘરની વાત બહાર જાવી ન જોઈએ. તો પછી મને તો એમ કે હું ભોથું પરણીને લાવ્યો પણ સો બુદ્ધિશાળી. એ વાત પાકી. ખબર પડી ગઈ ને હવે? હવે ધ્યાન રાખજો. હા ખબર પડી ગઈ હો. હવે જાઓ. જાઓ. આવજો. વાડીએ જવાનું મન નથી થતું. કાં? તું બાજુમાં બેઠી ને એટલે હવે મન નથી થતું. મને મન નથી થતું કામ કરવાનું. હાલો હો? અંદર વ્યા જાય. હરી તું ગાઢું જય માતાજી જય રાજભાઈ. માતાજી માતાજી ભાઈ. કેમ છે હવે તબિયત ભાણ્યા? બસ એકદમ મજા મજા. હવે પગે કેમ છે? સારું છે. સારું છે ને? હા દેખાણું મને આમ ધીમે ધીમે ઓલા વગેરે હાલો છો એટલે થોડું હવે હલાઈ જાય, વાંધો નહીં. તો હારા મારું. અને આ મકાનનું કામ કેટલે પહોંચ્યું? પૂરું થઈ ગયું કે હજી બાકી છે? એટલે જવા દો ને. હવે મારે તો અત્યારે પેલું હિન્દીમાં કહેવત છે ને, ધોબી કા કુત્તાના ઘરકાના ઘાટ કા, એવી હાલત થઈ છે. એ હાથું થઈને જ તમને મળવા આવતો તો તમે મળી ગયા. કાં શું થયું છે? વાત જ જવા દો શું થયું છે. એમાં આ તમારે જલપાબેન છે તમારા ઘરના સરપંચ છે, એમને મને મહેનત કરીને આ મકાનનું બધું પાસ કરાવડાવ્યું. બરાબર? ખબર છે મને. એટલે મને થયું એમ કે ભાઈ હાલો મકાનનું ખાતમુહૂર્ત જલપાબેનના હાથે કરાવડાવું. અને એમાં એ કઠું આપણે પેલા અંજુબેન છે ને મુખી, હા એમને એ આવીને મને એમ કહી ગયા કે ભાઈ જલપાબેનના હાથે નથી કરાવવાનું, તારા મકાનનું ખાતમુહૂર્ત મારે કરવાનું. હવે નો મારે અંજુબેનને ના પડાય, નો જલપાબેનને ના પડાય, મારે તો કરવું હું ને એ કાંઈ હોતું નથી. 15 દીથી આ કામ એમને ઊભું હોય. તો હજી મકાનનું ચાલુ જ નથી થયું? એટલે ક્યાંથી થાય? આ બે બાયું રોજ સવારમાં આવીને મારે તમને કહેવું તો ન જોઈએ આવું, પણ રોજ જ્યાં ભેગા થાય ને ત્યાં એકની એક વાત મારે. જ્યાં ભેગા થાય ને ત્યાં એક ગામ આખું પૂછે, એટલે વિપુલ તારે મકાન પાસ થઈ ગયું, ક્યારે બનાવવાનું, ક્યારે બનાવવાનું, ક્યારે બનાવવાનું. ક્યાં બનાવવું ને કેમ બનાવવું? મને તો હમણાં તો એમ થઈ ગયું ને કે તેલ વાળું થયું મકાન બનાવવું જ નથી. ના ના ભાઈ એવું નો આ મળ્યું છે ભાઈ, સરકાર તરફથી તો લઈ લેવાય લાભ. હવે આમાં તો આ બે વચ્ચે તો ઓલા કેવું હોય ને, આપણે તો હોડી વચ્ચે હોપારી જેવું છું ને. મારે છે ને ભાઈ થોડુંક
શું કહેવું એને મેં એને સમજાવી હતી તે દિવસ તે મારે વાત થઈ હતી આ તમને જદી કીધું ને કે અંજુબેન મળ્યા છે ને તમારી વાત એને મળી તેને મને વાત કરી મેં તો ભાઈ ભલે ખોળ્યું ભલે ને એ મુહૂર્ત કરી નાખે આ કહેવાય ને હોદ્દાનો પાવર હોદ્દા છે ને આવે એટલે થોડોક અહમ આવી જાય પણ એમાં મરવી આપણે ને પાછું. હા એ જ વાંધો છે ને તમે જરાક પાછું મારી બેનને જરાક કંઈક કહો ને સરપંચને. સારું હવે તમે ચિંતા ન કરો એને હું કંઈક સમજાવી મારી રીતે હે કે ભાઈ ભલે ને એ મુહૂર્ત કરી નાખે પણ આ નથી સમજતી વાંધો આવે નથી ઓલા અંજુબેન સમજતા કે નથી હવે આ વાત છે ને મારે એના ઓલા મહેન્દ્રને કરવી પડશે તો એ કંઈક સમજાવે ને સમજી જાય ને તો સારું બેમાંથી એકને તો સમજવું જ પડશે હા, પણ- નકર આમાં તો તમે રીબાયા કરશો સાચી વાત છે એટલે જ તમને કહું તમારથી સમજતા હોય તમારથી આ મહેન્દ્રભાઈથી સમજતા હોય તો મહેન્દ્રભાઈથી પણ જેમ બને માનો જલ્દી નિકાલ લાવો ને તો મારા ભાઈ મારે મકાનનું કામ ચાલુ થાય હમણાં વરસાદની સિઝન ચાલુ છે બરોબર હું પેલા ઝૂંપડામાં રહું હા, એ ત્યાં પાણી પડે છોકરા બિચારા આખો દી પાણીમાં હેરાન થાય ગરીબ માણસનું કંઈક વિચારે ને તો સારું એમ બીજું તો અમે નાના માણસમાં બીજું તો હું કહીએ હવે જો તમે છે ને અહીંયા ધરપત રાખો હવે હું છે ને મારા ઘરને સમજાવી તો સમજી જાય ને તો હું કહે હે ને ભાઈ ગરીબ માણસની હાયું નથી લેવી ઓલાને બિચારા માંડ મકાન મળ્યું છે તો થઈ જાય સારું પછી આમાં તો શું થાય વહેલા મોડું થાય ને તો પછી આ પાછા મકાને કેન્સલ થઈ જાય અને આપણે અંજુબેન કોકનું સાંભળ્યો હોય એવા કોક માણસનું કહો તો હું એ માણસને જઈને વાત કરું એ એના ધણીનું નથી સાંભળતા એ બીજા કોનું સાંભળશે જો મને જો એના ઘરવાળાને આમ છે ને ધૂળ બરાબર સમજે હા જેમ આપણને મને નથી ગણતા મેં એ નથી ગણતા આ બધું હરખું જ હોય હવે હું મહેન્દ્રને વાત કરું જો કદાચ એમાં કંઈક સુધારા વધારા થાય તો ભેગું થઈ જાય પણ આ ગમે એમ કરીને તમારો નિવેડો તમે તારે લાવી દેવો વહેલી તકે એટલે તમારા મકાનનું કામ ચાલુ થઈ જાય મહેરબાની તમારી આ જરાક જલ્દી કરો ને તો એક કામ કરો ને હા બોલો આ છે ને મુહૂર્તમાં એટકું છે ને બધું આ તેલ લેવાય જેવું બધું હે નથી અમારી ઘરવાળી નાખે મુહૂર્ત કરાવવું કે નથી છે ને મુખ્યણી નાખે મુહૂર્ત કરવું આ તમે એક કામ કરો તમારા બા બાપુના હાથે જ મુહૂર્ત કરી નાખો ને ભાઈ એનાથી રૂડું કાંઈ નથી આ બધાને છે ને વાત તમારી 100% સાચી છે રાજભાઈ પણ તકલીફ ક્યાં છે ખબર છે હું હમણાં મારા બા બાપુજી ના હાથે મુહૂર્ત કરાવી દઉં પણ આ વાતનું સમાધાન થયા વગર હું ગમે એ કામ આગળ કરીશ ને બે મારા દુશ્મન થઈ જશે ને હું નાનો માણસ બરોબર ક્યાં આવડા મોટા માણસને સામું પડી 100%ની વાત કરી ભાઈ વિપુલભાઈ તમે 100%ની વાત કરી આમાં છે ને હવે કેવું થાય ખબર છે કે આવલી કે ને પલાળ્યા પછી મુંડાવી પડે એમ જેવું છે કે હવે જો તમે છે ને કદાચ ગમે એને હાથે મુહૂર્ત કરશો ને તો બે હારે ડખો થાય અને ઓલો તમારે એક હારે ડખો થાય એની કરતાં છે ને આનો નિવેડો હું લાવી કંઈક તમે ચિંતા ન કરો ઉપાધિ ન કરતા બરાબર તમે તમારે હા અને બીજે કાંઈ જરૂર હોય તમે તારે કહેજો બાકી હું તો હવે આનો નિકાલ આવે ને એ જ બાકી કાંઈ નહીં. હાલો તો મારે ગામ ભણીને આવવું ચાલો હાલો હારે જાય જઈ આંબુડાની સિઝન તો ગઈ હવે બધા હું આવી છે આ હે બધા પેઠે પડે એટલે માથે ચડાય એમ તો છે નહીં હા ઊભો છો ની આ તો જાંબુડાની સિઝન તો ગઈ હવે હવે બધા હું આવી છે ખાવું એમ વાડીએ કરક કરક આવી બધા તો પાકી ગઈ તારે ઘણી બધી હા એથી પડે ને ખાવાની મજા આવે એમ ઉપર કોણ ચડેલા ભાઈ હવે આ ઉંમરે તું ક્યાં ભાઈ ગઢો થઈ ભાઈ ગયો ગઢા નો છે પણ આપણે નાનપણમાં જે આંબલી પીંપળી રમતા ને એ બધું તો નો થાય ને ભાઈ હવે એ તો થોડું થાય વાલા આ તો શું છે હવે ખાવાની તો ઓલું રાખતો હોય તો એકડ પણ એકડ થી પાડી લેવાની છે એ કાંઈ હેઠે કાંઈ વાંધો નહીં તાપડું પાથરી દેવાય એટલે કઈ બગડે નહીં કાંઈ એમાં હું છે કે ગામના છોકરા આવે ને તેને કાંઈ ના નથી પાડતા આપણે એ પાડી દે બે ચાર લઈ લઈએ એમાંથી બીજું શું હોય ત્યાં આ ગામના છોકરાને ના નથી પાડતા પણ આ ગામની જનતાને હેરાન કરીએ ક્યાં આપણે હા એ તો છે જ રહેવાનું કેમ હા હું હેરાન કોણ કરે છે હેરાન જનતાની મારો ભાઈ તને કઈ ખબર જ નહીં એમ વાત કરી શકો હા એટલે તું કેવા એ માંગશો કે જે વિવાદ હાલે છે એ વાત હા. કરશો એમ કે ને જો મારો ભાઈ હું તને શું કહું તું છે ને મારી વાત માનતો હોય ને તો એક તને સલાહ દઉં છું અને મને લાગુ પડે છે પણ તને તોય દઉં છું આ છે ને તું તારા બાને સમજાય અને હું તારા ભાભીને સમજાવું છું બે એકબીજાને સમજાય કારણ કે ખબર છે આ બેયના વિવાદમાં ઓલા વિપુલનું મકાન એમ નમ પડ્યું છે બિચારા આ છેલ્લા કેટલા સમજી લે મને થોડાક દી પહેલાં મળ્યો એટલે મહિનો થવા આવ્યો લે ને ગઈને તો આ મહિનો થવા આવ્યો છે ને તું હાસું નહીં માન હજી એના પાયાનું મુહૂર્ત નથી થયું તને શું લાગે મેં મારી બાન નહીં સમજાવ્યો હોય અરે મેં તો સમજાવ્યો મારી ઘરવાળી સમજાવીને ગાંડી થઈ ગઈ ચટાણે અરે બેલા લઈ લઈને આ ઓલું છે કે કાળ મીંડ પાણા ઉપર છે ને પાણી રેડો દૂધ રેડો તેલ રેડો કાંઈ ન થાય લોકો પૂંજવા આવી જાય કંકુ સોપડો તેલ રેડો એટલે પણ ઈ ભગવાન ન થાય એ તારી વાત સાચી છે પણ હું શું કહું આ બેને એટલો બધો પાવર છે ને કે એની વાત ન પૂછ બેમાંથી એકે ટસના મસ નથી થતા આ થોડાક દી પહેલા તારા બાપા મળ્યા હતા મેં એને કીધું મારે કાકીને સમજાવો ને ભાઈ
હે એ ખોટો આ ધડીકા ન લે, મુહૂર્ત કરી લેવા દો ને ભાઈ, શું થાય, ઓલા છોકરાનું મકાન તો બની જાય. પણ તારે તો મને હવે ખબર છે ભાઈ મારું કાંઈ ઘરમાં હાલતું નથી. મેં ઘણી વાર સમજાવી પણ સમજતી નથી, છતાં હું કહે પણ એ એને કીધું, મેં તારા ભાભીને કીધું. તારા ભાભીને ખબર છે ને તને કે મારું આમાં શું છે, વાંક મારા બાપાનો છે. આ જ્યારે અમે નાના હતા ને ત્યાં એ મુખી હતા, સરકારી પગાર આવતો, હે, અને અમારે શું છે કે બાપુજી તને ખબર જ છે ને મોજ શોખ કરવાવાળા હતા, એટલે એના પૈસા આવે ને લીલા લહેર કરતા આ તેદુના બધાની માથે તાંડવ કરે છે મારા બા. અને આમ ગણતો મારા બાપા જેવી જ હાલત તારી નથી ભાઈ. મેં તેથી તારા બાપાને એ જ કીધું હતું, હા શું કહું તો કે હા જ્યારે હું તમારી જોડો થાય ને ત્યારે છે ને આ મારા ધોળા આવશે એટલે તમારી જેવી જ હાલત મારી થાય, કારણ કે તમારા ઘરના છે મુખી, હે મુખિયાણી છે, એટલે એ તમને માનતા નથી. તો મારી બા ઇત્યાદિની સરપંચ થઈને ત્યાં સુધી રહે ને તો મને છે ને ગણશે નહીં કહે, તો કે આમે કઈ ગણતી તો છે નહીં, પણ તઈ તો હા હાલત ખરાબ થઈ જાય. હે ખાલી નામના. હા એ વાત તારી હાસી, પણ તું તારા બાને સમજાય ને તો વધારે સારું. તો એકવાર માની જાય ને તારું મારી બાઈ નથી સમજતી એટલે તને કહેવું પડે, અને તું મારો ભાઈ બનશો ને એટલે તને કહું, બાકી હું કહું. હા એમાં એવું છે કે મારા બાપા છે ને ખાલી નામના મુખિયાણીના ઘરવાળા, હું મુખિયાણીનો છોકરો અને તું સરપંચનો ઘરવાળો. આ ખાલી કહેવા પૂરતી છે આ બધું, બાકી આપણા એકેયનું કાંઈ હાલતું નહીં થામાં. બાકી આપણે પ્રયાસ સિવાય કાંઈ કરી ન શકીએ. એમ કહેવાય ને, હકીકત આ બધા પેપરમાં આવતું હતું નહીં, વાંચીને તો એવું લાગતું હતું કે આ બધું ખોટું હશે. પણ હાસું કહું ને તો આ સત્તાનો નશો એવો હશે ને કે માણસને એકવાર સડે ને એટલે એને આજુબાજુના કોઈ વ્યક્તિની લાગણી કે માન મર્યાદા કાંઈ દેખાતું નથી. મારા બેટા ખુરશી ઉપર બેઠી ગયા એટલે વાર્તા પૂરી. એમાંય નવો નિયમ આવ્યો સરકારનો કે નારીને સૌથી પહેલું મહત્વ આપો, એટલે કે પ્રાધાન્ય આપો. હવે બાકી રહી ગયું હતું તે નાખ્યું. તો નારી શક્તિ ઉપર તો નારા લાગે, નાદી ઓલું કહેવાય ને ઓલું નારી કોઈ દી ના હારી. આવા સૂત્ર રોડ ઉપર લખેલા હોય દિવાલે, લ્યો. એટલે ભાઈ લખવાની જરૂર નથી, અમથી હારતી નથી. બસમાં સડો તો કે બાયુ માણસને પહેલા સડવા જાય, તો આપણે શું સહી, હે ઢોર સહી કઈ વાતું કરે છે ને. આપણા દેશની વ્યથા છે ભાઈ, હે બધે આવું ચાલે છે. હવે જો મારી વાત સાંભળે, તું છે ને આમાં થોડીક મહેનત કરીને પેલા વિપુલનું મકાન છે ને પૂરું થઈ જાય. એ બિચારો મને મળ્યો. હા ભાઈ એની દયા તો મને આવે છે. મને નહીં ખબર હોય એ માંડ એને પ્લોટ પાસ કરાવ્યો છે, આ જલ્પા ભાભીએ જ કરાવ્યો છે પાસ. આ તો આમ ગણ ને તો એના આચે જ મુહૂર્ત થવું જોઈએ. હું મારું એવું માનવું છે. તારું માનવું છે, આખા ગામનું માનવું છે, પણ તારા બાનું માનવું આવવું જોઈએ ને. આ હું એને કઈક ભાઈ મનાવે. હવે બીજું તો હું કરું, કઈક ઉઠા ભણવા પડશે એની આગળ. હારું હાલ તો હું નીકળું, મારું કામ છે. બધા હું જો ન્યા ટીંગાડી છે થોડીક લેતો ને. નહીં ભાઈ પછી લેતો જાને ભાઈ. હવે તું લેતો આવજે હાજે ઘરે. હે ભગવાન. હા નરેશભાઈ, બોલો બોલો. કાં આવવાનું થયું? કઈ કામ હતું આ મુખિયાણીનું? અરે એમ જ યાર નીકળ્યો તો, મને એમ થયું લાવ જતો તમારી પાસે આવીને બેઠો. હા તે જો આખા ગામને આવવું પડે હો અમારી પાસે. મુખી રહ્યા ને બાપા. હા અને એમાં હું કહું એમ જ કરો મારા ઘરના પાછા. એ હા હું કહું કે આટલું પાણી પીવાનું એટલું જ પાણી પીવે. અરે હું વાત. હા અરે વાહ. અને છે ને મારે તો ભાઈ ભગવાનની બહુ કૃપા, અને એ તો એ મોટી શેઠાણી થઈને ફરે આમ. હા પણ મને છે ને ભેગો જ રાખે. હા ગામને જે સમજવું હોય એ જે માનતા હોય, બાકી મારો વટ છે ને આમ ચૂકે છે આ મારી સામે ન કરે. હા તમારે શીખવા જેવું તો. તે બાયુને તો છે ને આમ દાબમાં જ રખાય. આ તો છે ને એ ગામની મુખિયાને, બાકી હું કહું ને એટલે મારા પગે દબાવે આમ જો. હા હું મુખી સાહેબ વાત કરો. હા ઓ નરેશભાઈ આજ ભૂલા પડી ગયા ને? બસ આમ જ આયા નીકળ્યો તો આવ્યો. મેં કીધું મુખી સાહેબ ને મળતો જાઓ. આમ કઈ કામકાજ નથી ને તો હોય તો બોલજો પાછા હો. ના ના ના, ખાલી ચા પાણી પીતા જવાનું ઈચ્છા થઈ એટલે આ બાજુ આવ્યો. તો બહુ સારું, નકર કઈ મૂંઝાતા નહીં. ગામમાં એવું કઈ કામકાજ હોય ને આપણે કહી દેવાનું. હું કહું ને એટલે કામ થઈ જાય. એમ એને વગ બહુ ગામમાં. હા એમ તો હું કહું એટલે થાય જ એમ, પણ વધારે એનું હાલે. લા કેમ એમ મિયાની મીંદડી થઈ ગયા? હમણાં તો તમે પાકા ફોજદારી કરતા હતા. એટલું તો એમાં એવું છે ને કે આમ અસલમાં તો ગામના મુખિયાણી આ તો એનો ઘરવાળો. બોલો બોલો. એટલે આ તો હું એવા એની ગેરહાજરીમાં મારે થોડુંક આમ એને લાગવું જોઈએ ને કે હું સરપંચ છું થોડો થોડો એમ.
હા એટલે મને એમ થાય ને કે મુખ્યાણીનો ધણી છું એમ આવું એમ આ તમે બહુ ખોટું નહીં લગાડો ગામમાં કહેતા નહીં બધા કોઈને લઈને અરે મુખી સાહેબ આ તો તમે ભારે કરી. એ આ તો ગામમાં છે ને બધા મરદ આમ છે ને મૂછી ઊંચું કરીને ફરતા હોય બાકી ઘરે છે ને બધાને મૂછું નીચી થઈ જતી હોય. હા સાચી વાત કરી મુખી સાહેબ. આ તમારે પણ એવું- તમારે એવું જ થયું મારે તો એવું છે તો હું તો કઈ બોલ્યો જ નથી ઈ હાટું. હવે આ તમે ભાળી ગયા તો મારે સ્વીકારી તો લેવું પડે ને. હું તો તમને એમ કહેતો તો અમને એવી શિખામણ આપો ને કે અમારા ઘરે આવું કરી દે. એ છે ને ઘેરે ઘેરે રામ કહાણી આ જ છે. હું તમે પાકા ઓછા મારો ત્યારે. શું કરો છો બાપુ? કાંઈ નહીં આ તો મહેમાન આવ્યા હતા તે હે કાંઈ બેહાય એવું તો છે નહીં કાંઈ હવે અને મૂકીને હટાવીને મારે તો કાંઈ નહીં હવે બેહો, દીકરો બેહો, છે, અહીં તો ના બેહો. પાડશો નહીં તમે. એટલે જ ને હા. બે. મહેમાન ક્યાંથી બેહો. હે હું કેમ છે નરેશભાઈ? બહુ સારું ભાઈ. હવે એને આવ્યા છો કે બીજું હવે કાંઈ હાવ હવે ને મુખી બાપાને મળવા આવ્યો. તો વાંધો નહીં પણ બા હવે નરેશભાઈ બેઠા છે તો મારે તમને વાત તો કેવી છે પણ હવે કહી દઉં. આપા હું કહી કહું દે છું. ને ન્યાય ઈ આપણા ઘરના જ માણસ છે. આ તો મારી વાત સાંભળો. હા આ ઓલો વિપુલ છે કે નહીં એના મુહૂર્ત હાટું તમે ને ઓલે સરપંચ જલપા બે બાધો છો. હા આ તો 1 મહિનાથી તમારી બાધણમાં ઓલા વિપુલનું છે ને બિચારાનું ખાત મુહૂર્ત અટક્યું છે ગરીબ તે પણ માણસ. કરી નાખે ને આપણે ક્યાં ના પાડી છે ઈ મને કે ઈ ટાણે હું જાઉં ને કરી આવું. અરે પણ તમે વાત સમજવાની કોશિશ તો કરો બા. એને પાસ કરાવી દીધો પ્લોટ અને મકાનના રૂપિયા તે ઈ સરકાર તરફથી ઈ પાસ કરાવી દેવાની છે તો હક એનો લાગે કે નહીં બાપા? ભાઈ પણ આ વાત છે ને ગામમાંથી બધાય મને કીધી પણ હવે આ તારી માં માનવી જોઈ ને. અરે પણ હું તે મારી વાતે માને તો ઠીક છે નકર આમ જોવો ગામમાં વાતું થતી હતી હો. મને તો સમાચાર મળે એટલે તમને કહેવા આવ્યો તમારા દીકરા સૌ ને એટલે. પણ તને તો આજ ખબર પડી મને તો ખબર જ છે કે વાતું કરે છે ભલે નહીં કરે આપણને શું ફેર પડવાનો. એવી વાતું તો કર્યા કરે અમને હા. કાંઈ ફરક ન પડે. તમને કે ઓલા જલપાબેન સરપંચ ને કોઈને ફરક નહીં પડે પણ આ વાત છે ને જુદી છે. આ જલપા ભાભી છે ને સરપંચ એ કઈક બીજી વાત કરતા હતા કે આ ઉપરી અધિકારી તમારે કોણ આવે સરપંચ ની માથે બાપુજી? ટીડીઓ આ ટીડીઓ. આ ટીડીઓ ને જો ફરિયાદ કરી દે હે ને તો છે ને આ પદ વિયુદ હે આમે તેવું મુખી નાબૂદ થઈ ગયા છે. આ તમે જૂના છો ને એટલે તમને રાખેલા છે. આ જલપા એવું કહેતી હતી? હા ઈ છે ભણેલ ગણેલ હો એને કાયદા કાનૂન ની ખબર પડે છે એટલે ધ્યાન રાખજો હો થોડુંક. એટલે આમ પદ વિયું જાય ને એની કરતા નમતું જોખવું ને ઈ સારી વાત કહેવાય મને એટલી ખબર પડે. ટીડીઓને ફરિયાદ કરશે. હા એ તો છે ને આ તારું મુખ્યાણીનું પદ છે ને વયું જાય હો અને ગામમાં ફજીતી થાય પાછી. એક તો તને મૃત કરવાય નહીં મળે અને તારે ઘેરે બેહવાનો વારો આવશે અને આ બીજા લોકો જે છે ને જે તારા લિસ્ટમાં નામ લખ્યા છે ને મુહૂર્ત કરવાના એ બધા કેન્સલ થઈ જાય. અરે આમ આ જોવો ઈ એટલો મોટો પેલો સાહેબ હોય. હા ટીડીઓ એટલે સરપંચ ની માથે હોય. આ સરપંચ એને ફરિયાદ કરીએ કે મુખી નો કરીએ કે હો પાછા ઈ તમને કહું. અને નરેશભાઈ તમારું મુખી પણ વયું જાય. પણ ખબર હજા ય નહીં વરાથી હું મુખી પણ કરું છું તો ઈ મારી વાત નો માને. હું મને ઈ ભણેલ ગણેલ ભણી ગણીને ટીડીઓ બન્યા હોય. હે આ તમારી જેમ મુખી સરપંચ ની જેમ ચૂંટણી લડીને થોડો ટીડીઓ બન્યો હોય. હા, ઈ ઉપરી અધિકારી કહેવાય સરકારી અધિકારી. ઈ વાત હાચી. અને આમ જો નરેશભાઈ હા. આ વાત આપણા ઘરમાં હો બહાર નો કરતા પાછા નકર ના ફજેતો ના ના થાહે. ઈ આ વાત ક્યાંય ન જાય. આમ બાંધી મુઠ્ઠી બાંધી હા, મોટી. બાંધી હવા મોટી લાખની. લાખની આપણે હા. ઘરના કહેવાય. હા હા કોઈ પાછા ના તો જાય. તમે બેઠા ને મેં વાત હું કામ કરી ખબર? આ તમે છે ને મારા કાકા જેવા છો એટલે ના ના હા, બરાબર છે. હા ભલે તે ભલે. વાંધો નહીં હાલો નહીં. આ મારી વાત ઉપર વિચાર કરજો થોડો. હા તો હું વિચાર કરે સારું હાલ. મકાન થશે કે વિપુલભાઈનો પાળિયો થશે નક્કી નહીં. હે આવો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હું વિપુલભાઈ હજી આ ઉદ્ઘાટન નથી કર્યું? ઉદ્ઘાટનમાં તો હવે જો ને તમે ને પેલા જલપાબેન ને આવી ગયા છે. હે જય શ્રી કૃષ્ણ જલપાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે તબિયત પાણી તમારા? મજા હો જલપાબેન મજા એકદમ ઘરમાં બધું હારાવાના છે ને? એકદમ કમ્પ્લીટ. અને ધંધો કેવો હાલે છે? હા ધંધો સારો હાલે છે. હવે આ મકાન વાટે અટકાણે છે. ઘરમાં કઈ ઘટતું હોય અને બીજું જો કઈ કામકાજ હોય તો તમ તારે કેજો હો. ના ના કાંઈ ઘટતું નથી. ઘર હોય તો કાંઈ ઘટે ને. આ ઘર જ નથી તો જમીન પડી છે. હા હજી એને બિચારાને ક્યાં ઘર જ બંધાણું છે. કંઈક અરે વિપુલભાઈ, હાલો હવે મુહૂર્ત નથી કરવું? કરવું તો છે પણ મેળ આવે ને મુહૂર્ત આવે તો કંઈક કરવી ને. અરે એમાં વાત શેની જોવાની હોય? આ અંજુ કાકી અહીંયા ઊભા છે. આ મુખિયાણી જ છે ને આપણા ગામના, અને આમે વડીલ છે તો એના હાથે મુહૂર્ત કરાવી નાખીએ. હે એ ના રે ના હો. હા મેં તો બહુ અત્યાર સુધી મુહૂર્ત કર્યા. હવે આ યુવા પેઢી હોય ને હવે એને જ કામ કરવાનું હોય એટલે હવે છે ને જલપાને કહો હટ અને આપણે મુહૂર્ત
કરો હવે. ના ના વિપુલભાઈ, હા હા ના ના, મુહૂર્ત તો છે ને આજે તમારા હાથે જ થવાનું છે. નહીં જો તને બહુ શોખ હતો ને કે મારે કરવું છે એટલે તારે જ કરવાનું છે. અરે તમે કરો કે હું કરું એ બધું એક જ છે ને. તમે કરશો ને હું તમારી પાછળ ઊભી રહીશ. ના ના હવે યુવા પેઢી આગળ, અમે તો અત્યાર સુધી બધું કર્યું એટલે હવે યુવા પેઢી અત્યારની ભણેલી ગણેલી હોય એ બધું કરે ને એ સારું લાગે. અરે ના ના, જો બાજુમાં વડીલ ઊભા હોય અને હું મુહૂર્ત કરું તો કેવું લાગે? ખરાબ દેખાય કે નહીં? એટલે મુહૂર્ત તો છે ને તમારા હાથે જ કરવાનું છે. આ સુરજ કેમ ન ઉગ્યો છે આજ? હે બરોબર જ છે હા તમારી કાકી. બેની વાતમાં છે ને હા વિપુલ ગોટાળે ચડી ગયો જ બિચારો. હા પણ ઈ એટલે જ કહીશ ઈ. નહીં નહીં એ ક્યારનો ઈ જ વિચારે આ છે. મારે કરતા તેમ જ તારે વી આવ્યું છે રજભાઈ. હું કહું આ તારે છે ને મારે માંથી તારે કેમ થઈ ગયું બધું સમજાવું. તમે ગોટાળે ચડી ગયા ને એટલે કે આ પેલા એમ કહેતા હતા મારે મુહૂર્ત કરવાનું છે, આ એમ કહેતી હતી મારે મુહૂર્ત કરવાનું છે, ને હવે એમ કહે છે તું મુહૂર્ત કર નાખ, આ એમ કહે છે તું મુહૂર્ત કર નાખ. આ કૂતરાની પૂંછડી સીધી ન થાય પણ તમે ગોટાળે ચડી જાય સીધી કેમ થઈ ગઈ? વિચાર કરશે ને. હું બોલા? કાંઈ નહીં આ તો મેં તને ઘરે વાત કરી એટલે તને ભાન આવી અને તમને મારા કાકાએ વાત કરી છે. મહેન્દ્ર આવ્યો હતો ને કેવા? હા 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 એટલે તમારા બે ની શાન ઠેકાણે આવી ગઈ. ભાઈ એમાં એવું પણ હું વાત મને સમજાવો, ચક્કર ખાઈને હેઠો પડીશું. હા હાસું છે કે કઈ બધું ખોટું છે? હાસુ જ છે. જો આમાં વાત એવી છે વિપુલભાઈ કે મહેન્દ્રને મેં વાત કરી કે હવે છે ને હા બેની શાન ઠેકાણે આવશે નહીં અને આ વિપુલનું મકાન 1.5 મહિનાથી ઘોકે ચડ્યું છે તો આમનામ રહે ને તો આ આખી જિંદગીમાં મકાન એનું બનશે નહીં, તારે ઝૂંપડામાં જ રહેવું પડશે. એટલે અમે બે નક્કી કર્યું કે આ છે ને આના ઉપરી અધિકારી એટલે ટીડીઓમાં ફરિયાદ કરી દઈ એટલે આ બેના પદ છીનવાઈ જાય એટલે કોઈના હાથે મુહૂર્ત જ ન થાય. પછી ડાયા કાકાના હાથે મુહૂર્ત કરીને મકાન બનાવી નાખો. આ નક્કી કર્યું હતું પણ અંજુ કાકી સમજી ગયા અને આ તાર ભાભી એ સમજી ગઈ, એને ખબર પડી ગઈ કે આ તો ઉપરીમાં ફરિયાદ જાય ને તો આપણે છે ને હતા ન હતા થઈ જાય, નહીં સરપંચ રે નહીં મુખિયાની રે એટલે અનશાન ઠેકાણે આવ્યા. એમને નથી આવ્યા તમારી પાસે કાંઈ તમારે? હા રાજભાઈ તમારા ચરણ ક્યાં અરે છે ભાઈ મારો ભાઈ મને પાપમાં નાખોમાં. આ છે ને આ તારું મકાન બને ને એ હાટું આ કરી હતી મહેનત આની શાન એટલે ઠેકાણે નહોતી આવી અને અંજુ કાકી ગાંડા થઈ ગયા હતા. જો આ તમને બેને પદ મળ્યા છે ને તો ગામની સેવા કરો, હળી મળીને કામ કરશો ને ગામમાં તો 5 માણસ છે ને આજીવન યાદ રાખશે. બાકી જો આમને આમ કરશો ને તો કોઈ છે ને ભોજો ભાઈ એની પૂંજે. સમજાણું? એટલે ગામમાં આબરૂ છે ને રાખવી હોય ને તો હળી મળીને કામ કરો ગામના. કઈ વાંધો નહીં, આજથી ને હું અને કાકી બે હળી મળીને કામ કરશું. નહીં કાકી? હા રાજભાઈ ફોન છે તમારી પાસે? હા છે ને લાવો ને મારા બાપાને ફોન કરું અત્યારે હાલ એમને બોલાવી લઉં, આપણે ખાતમુહૂર્ત કરી જ નાખી, વાંહીથી ડખો જ નહીં. આલ્યો. હા છે ને સરપંચ નવરામાં ફોન કરો. હા બાપા ક્યાં છો? અરે બધું મેલો પડતું આય આપણે ખાતમુહૂર્ત કરવાનું અત્યારે હાલ અબ્બી હાલ. હા આવો ફટાફટ. હા બધું રેડી. હા લ્યો હાલ્યો. નથી તારા હાથે મુહૂર્ત કરવાનું નથી તમારા હાથે મુહૂર્ત કરવાનું છે. આ ડાયા કાકા આવે ને એના હાથે જ મુહૂર્ત કરવાનું છે. કઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં, અમને શું વાંધો છે ભાઈ? હવે બે હળી મળીને કામ કરશો ને હવે તો જલપાને હું આગળ રાખી, બસ યુવા ધન આગળ. ના ના, હવે વડીલ આગળ. અરે એમાંથી પાછા બાતતા નહીં હો. કઈ વાંધો નહીં, કાકી જેમ કે. હારું વાત તું ઘરે પોક અને જા. સારું હવે હું નીકળું, ઘરે જાઉં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અને કઈ કામકાજ હોય ને ઘટતું મૂકતું હોય તેજો પાછા હો. ચોક્કસ હા. તમારા આશીર્વાદ હો. હા હા જો વિપુલ હા બોલ એને શું કીધું કે ઘટતું કરતું હોય ને પાક્કા પાયાને પલાસ્તર વાળા મકાન કરી નાખજે. લઈ લેજે તમ તારે કઈ સુધી ગામનું બહુ ખાધું છે. એલા ઈટું હળિયાન સિમેન્ટ ને બધુંય ઘટે જ છે. તો બસ થોડું છે ને થોડુંક તાર ભાભીને કહેજે. આમે છે ને ઘણા કાવા દાવા કર્યા છે. થોડુંક આની પછી ફોહલાઈને કહી દે આને છે ને માખણ લગાવવાનું એટલે બધું કામ થઈ જાય. અને ઘટે મને કહેજે હું બધું છે ને એટલે પીન મારી હું એને કે વિપુલને આપે એટલે તારું નામ ઊંચું થાય એટલે દેહે તમ એક તારે. કામ કરું 2 માળનું મકાન બનાવડાવી દઉં. પેલા 1 માળનું તો કરી બાપા તું પછી બીજા માળનું કરશું આપણે. તું પાછો લાલચમાં ભરાઈ જાય 1 માળનું થઈ જવા દે. હે હાલો ની હારું હાલ હું જાઉં નગર પાછો એને એમ થાય કે સડાવતા ચાલો.